चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखात्मिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। ત્રીજા નંબરની ફોટો છે પુરુષોત્તમજીનો મત આવ્યો. નાનુભાઈનો મત કેવી રીતે સુનિતાબેનનો અવાજ સંભળાતો નથી. હા ભારુબેન, 18મા શ્લોકની ત્રીજા નંબરની ફૂટનોટ છે ને, એ સમજવી છે કે પુરુષોત્તમજીનો મત અને નાનુભાઈ ગાંધીનો મત કઈ રીતે જુદો પડી રહ્યો છે. કારણ કે નાનુભાઈ ગાંધીએ તો ના પાડી કે પહેલી, બીજી ને ત્રીજી નોટ એ પ્રકાશની યોગ્ય જણાતી નથી. જે પ્રકૃતિથી પરનો એટલે કે આત્માનો સ્વભાવ કોને કહ્યો, તો આત્માના સ્વભાવથી પ્રકૃતિનો પર એવો અર્થ કર્યો. પછી પ્રકૃતિથી પરનો અર્થ પ્રકૃતિથી જુદો કરવામાં શું દોષ, તો એ પણ ના પાડી. અને પ્રકૃતિને વશ રાખનાર અર્થ કરો તો પણ ના પાડી. એટલે પહેલો અર્થ જ યોગ્ય છે, એટલે કે પ્રકૃતિથી પર. પણ નાનુભાઈ એને ના પાડી રહ્યા છે, તો કઈ રીતે એ સમજવું હતું? કોનો છે આ શ્લોક? પ્રણામ જજે. આ છેલ્લી જે નાનુભાઈની જે છેલ્લી 3 લાઈનો હતી ને, એ તો મને પણ ત્યારે મેં કહેલું કે મને સમજાતું નથી. એમાં એમને પહેલા જે પુરુષોત્તમજીને 3 પોઈન્ટ્સ હતા ને, એ ત્રણેયને એમને કહ્યું કે આ બરાબર નથી. પણ પછી જયારે એમનો જે આવ્યો ને કે તેથી જુદી રીતે અર્થ કરેલો છે, પછી આગળ કહ્યું છે કે પ્રાકૃત પદાર્થો સાથે આત્મા ભળેલ હોય ત્યારે તે પ્રકૃતિના સ્વભાવ વાળો હોય છે, પણ પ્રકૃતિને વશ કરનાર થાય ત્યારે તેને પ્રકૃતિ અથવા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરેલો ગણાય. એટલે જ્યારે અધ્યાસો હોય છે, એટલે કે જળ શરીરના અધ્યાસો એ આત્મા ચૈતન્ય ઉપર હોય છે, ત્યારે તે પ્રકૃતિના સ્વભાવ વાળો હોય છે. એટલે ત્યારે એને આત્મા જુદો જણાતો જ નથી. એને એ અંતઃકરણમાં જે હોય છે, જે પ્રકૃતિના સ્વભાવ એ પ્રમાણે જે વર્તતો હોય છે. પણ પછી જયારે એ પ્રકૃતિને વશ કરનાર થાય, એટલે કે એ જયારે એની ઉપર જાય છે, એટલે આત્મા અને અનાત્માનો વિવેક એનામાં આવે છે અને એ પ્રકૃતિને વશ કરનાર થાય છે, ત્યારે તેને પ્રકૃતિ અથવા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરેલો ગણાય. એટલે આ સિચ્યુએશન આવે ત્યારે એને વિજય પ્રાપ્ત કરેલો ગણાય. એટલે તે પ્રકૃતિથી પર અથવા પ્રકૃતિનો ઉલ્લંઘન કરનાર ગણાય એવો અર્થ જણાય છે. એટલે આવું નાનુભાઈ કહી રહ્યા છે. પણ આમાં એ અહીંયા ખાલી પહેલી ફૂટનોટમાં જે પુરુષોત્તમજી એવું કહ્યું ને કે આત્માનો સ્વભાવ કહેલો છે, તો ત્યાં નાનુભાઈ એવું કહી રહ્યા છે કે એ આત્માનો સ્વભાવ નથી. કારણ કે આત્મા તો સ્વભાવથી પર જ છે. એટલે જેને દેહાધ્યાસ છે એના આ બધા અંતઃકરણના બધા પ્રકૃતિ સ્વભાવો છે, એના આત્માનો આ સ્વભાવ નથી. એ મેં પહેલી ફૂટનોટને એવી રીતે રિફ્યુટ કરી રહ્યા છે. પછી બીજું છે કે પ્રકૃતિથી પરનો અર્થ પ્રકૃતિથી જુદો કરવામાં શું દોષ, એ મને અહીંયા જે કેવલ અને પછી જે એ આવ્યું હતું ને, એ મને એ વખતે પણ બરાબર સમજાયું નહોતું કે એ કેવી રીતે એમને એને કેન્સલ કર્યું છે. અને ત્રીજું છે ત્યારે પ્રકૃતિને વશ રાખનાર એવો અર્થ કરો, તો એમાં તો એમને આ સમજાવ્યું છે એ પ્રમાણે. જે મને આમાં આટલું સમજાવ્યું છે.
પ્રણામ છે જતી સ્ફૂર્ત નથી થઈ કે શું ના પાડી રહ્યા છે પુરુષોત્તમજીના મતને, અથવા તો એ પોતે શું સમજાવી રહ્યા છે? મિલાવીને વાત તો અહીંયા બંનેમાં એક જ આવી રહી છે. ખાલી એટલું જ વાત છે કે મહાપ્રભુજીએ જે મૂળમાં એમ આજ્ઞા કરી કે સ્વભાવો અત્ર પ્રકૃતિ શબ્દેન ઉચ્યતે. અહીંયા સ્વભાવ જે છે એ પ્રકૃતિ શબ્દથી કહેવાય છે. તો મૂળમાં જે એમ કહ્યું કે તદા પુરુષ આત્માનમ કેવલમ પ્રકૃતે પરમ, ત્યારે એ પુરુષ આત્માને કેવલ પ્રકૃતિથી પર, પ્રકૃતે પરમ, એમાં જે પ્રકૃતિ શબ્દ છે એને અહીંયા સ્વભાવ સમજવું. તો સ્વભાવો અત્ર પ્રકૃતિ શબ્દેન ઉચ્યતે. પછી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પ્રકૃતિષુ પ્રસક્ત આત્મા પ્રકૃતિ સ્વભાવો ભવતી. એટલે પ્રકૃતિમાં જે પ્રસક્ત છે એવો આત્મા પ્રકૃતિના સ્વભાવ વાળો થઈ જાય છે. તસ્ય યદા નિયંતા ભવેત સ્વભાવજયો ભવેત. એટલે જ્યારે એ પ્રકૃતિનો નિયંતા અથવા તો એ સ્વભાવનો નિયંતા થઈ જાય ત્યારે સ્વભાવનો જય થાય એવો અર્થ છે. તો એ જે સ્વભાવ જય જેણે કરેલો છે એને કહી રહ્યા છે કે તદા પુરુષાત્માનમ કેવલમ પ્રકૃતે પરમ. એટલે અન્યથા પૂર્વમેવ કેવલત્વમ નિરૂપિતમ પુનરુક્તમ સ્યાત. જો આવો અર્થ આમાં ન કરવામાં આવે તો આત્માનમ કેવલમ, કેવલ તો કહેલું જ છે આત્માને. કેવલ તો મતલબ જ એ છે ને કે જે સંઘાતથી મુક્ત થયેલો હોય, એટલે પ્રકૃતિથી મુક્ત થયેલો હોય. તો અહીંયા કેવલ કયા પછી પ્રકૃતિ પરમ એમ કહેવાનો શું મતલબ છે? નહીં તો બંનેમાં એક જ વાત થતી હોય. એટલે નિયામકત્વે ચ પ્રકૃતિ પરત્વમ સ્યાત. એટલે આગળ પુરુષોત્તમજીએ એ અર્થ કર્યો કે જ્યારે સંઘાતથી વિમુક્ત થઈ જાય છે ત્યારે એના માટે કેવલ શબ્દનો પ્રયોગ થાય છે, અને સંઘાત પતિત પ્રાકૃત સ્વભાવ વાળો જે આત્મા છે એના ઉપર જ્યારે જય પ્રાપ્ત કરી લે છે તો એ પ્રકૃતિ પરમ એનો અર્થ થાય છે. એમાં પુરુષોત્તમજીએ પ્રકૃતે પરમ ઇત્યત્ર યો સ્વભાવઃ સહ પ્રકૃતિ શબ્દેન ઉચ્યતે ઇત્યર્થ. આ મહાપ્રભુજીની પંક્તિનો અર્થ કર્યો. તો સકો વા ઇત્યાકાંક્ષાયામ તમાહુ પ્રાકૃતેષુ ઇતિ. એટલે પ્રાકૃતેષુ પ્રસક્ત આત્મા પ્રકૃતિ સ્વભાવો ભવતિ. તસ્ય તદા નિયંતા ભવેત સ્વભાવ વિજયો ભવેदित्यर्थः. પછી ક્યાં ગયું? તથા પ્રકૃતે તથા ચ પ્રકૃતે પરમ ઇત્યસ્ય जितपूर्व स्वभावम इत्यर्थो बोध्य इति भावः. એટલે પ્રકૃતિ પરમ એ જે મૂળમાં શબ્દ પ્રયોગ કરેલો છે એ સ્વભાવ જય થતા પહેલાનો સ્વભાવ. તે પછી આશંકા કરી કે પ્રકૃતે પરમ ઇત્યસ્ય પ્રકૃતે ભિન્નમ इति अर्थोक्तौ को दोषः येन एवं व्याख्यायते. પ્રકૃતિથી ભિન્ન એવો અર્થ કહેવાથી એમાં શું સમસ્યા છે કે તમે અહીંયા પ્રકૃતિ પરમ એનો આવો અર્થ કર્યો? તો
કહી રહ્યા છે કે અન્યથા એટલે છે મહાપ્રભુજીએ કહ્યું કે અન્યથા પૂર્વમેવ કેવલત્વમ નિરૂપિતમ પુનરુક્તમ સ્યા. હવે નાનુભાઈને અહીંયા એ સ્વીકાર્ય નથી થતું એમણે જે કહ્યું તે પ્રમાણે કે પ્રકૃતિથી પરને પ્રકૃતિને વશ રાખવા પ્રકૃતિની જરૂર છે અને તેથી તે ઉદાસીન હોઈ શકે નહીં. એ તર્ક પણ વિચિત્ર જણાય છે. તો નાનુભાઈ શું આપણે પુરુષોત્તમજીએ આ તર્ક આપેલો છે કે પ્રકૃતિ પરત્વમ એમ મૂળ આવા આચાર્ય ચરણ જે આજ્ઞા કરે છે કે નિયામકત્વે ચ પ્રકૃતિ પરત્વમ સ્યાત. તો એમાં એવું તો જણાવી રહ્યા છે કે નિયમનાર્થમ તદપેક્ષત્વમ. પ્રકૃતિથી પર છે એ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રકૃતિનો સંસર્ગ હોય, નહીં તો પ્રકૃતિથી પર એવું કહેવાની જરૂર નથી. એ તો કેવલમથી સિદ્ધ જ છે વાત. તથા સતી ઉદાસીન પદ વિરોધ સ્યાત. જો તમે એને પ્રકૃતિથી પર એટલે કેવલમાં જ ગતાર્થ માની લો તો પછી ઉદાસીન કહેલું છે એ કોનાથી ઉદાસીન? તો ઉદાસીન માટે કંઈક જોઈએ તો ખરું ને, આસક્ત થવા માટે. અતઃ પૂર્વોક્ત એવ અર્થો નિશ્ચય. બીજું કોઈનું કઈ હોય તો? હા જોજે, મને પૂછવાનું છે. દંડવત પ્રણામ. ત્યાં 18મો શ્લોક ચાલુ થાય છે ને, તો એમાં એવું કહ્યું કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થવામાં મનની માત્ર શુદ્ધિ જ કારણ નથી. એટલે શ્લોકાર્થમાં એવું કહ્યું કે હું અને મારું એવા અભિમાનથી, આ બધા મલોથી મુક્ત થઈને પછી મન એવા ભક્તિવાળા મનથી પુરુષ આત્માને આવી રીતે જાણે છે. તો અહીંયા કે છે એટલું જ નથી પણ બીજા પણ 3 કારણો છે. એટલે આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એટલું મને સમજાયું. ને પછીના પેરેગ્રાફમાં મને એવું લાગે છે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કેવી રીતે અંગ બન્યા છે એનું નિરૂપણ છે, પણ મને સમજાતું નથી. એવું છે કે શું છે પાછળનો વિષય, ને કેવી રીતે આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કારણ બન્યા છે એ મને સમજવું છે. હા, પ્રણામ છે. એટલે અહીંયા ખાલી આટલું કહ્યું છે કે આત્માના સ્વરૂપના સાક્ષાત્કારમાં માત્ર જે આગળ આપણને આટલી મનની શુદ્ધિ બતાવી અને પછી આત્માનું સ્વરૂપ બતાવ્યું, તો કે છે કે મનની માત્ર શુદ્ધિ જ કારણ નથી, પણ અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય જે અને ભક્તિ એ ત્રણેયનું અહીંયા પછી વાત કરે છે કે જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના અંગ બનેલા છે અને તે ફળ પ્રાપ્ત કરાવનાર એટલે ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે, પણ ભક્તિ ઉત્પન્ન કરનારા નથી. પછી જે આવ્યું ને આખું સાધન તરીકે સદા કરવામાં આવતી ભક્તિ પણ યોગ ગ્રુપ છે, ત્યાંથી લઈ અને તેમ નથી એમ કહેવા ઉદાસીન વિશેષણ યોજેલું છે. તો જે ઉદાસીન વિશેષણ અહીંયા યોજેલું છે ને, એને અહીંયા જે ગઈકાલે કીધું નિષેધ વૃત્તિથી સમજાવી રહ્યા છે. એટલે ત્યાં એ આ જે તમે 3 વસ્તુ કીધી ને, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ નથી સમજાવી રહ્યા, પણ ઉદાસીન કેવી રીતે હોય તો એ ઉદાસીન નથી સમજાવી રહ્યા, પણ એનું ઓપોઝિટ સમજાવીને ઉદાસીન કેવું હોય એ અહીંયા સમજાવી રહ્યા છે. એ વચ્ચેના એ જે લાઈનો આવી ને એ અહીંયાથી કે ચ તથા શબ્દથી બીજા ભક્તિના સાધનવાળા પણ આત્માના એટલે મનથી આત્મા સાથે એકપણું પ્રાપ્ત કરેલ અને વિષયોની ઈચ્છાથી તેમાંથી બહાર ન નીકળેલા. એટલે આપણે તે દિવસે વાત થઈ હતી એ પ્રમાણે આ બધા આધિભૌતિક યોગીઓ છે કે જે લોકોને વૈરાગ્ય નથી થયો. જો એમને વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન 3 થઈ જશે તો પછી એમને આત્માનો સાક્ષાત્કાર થઈ જશે. પણ આમને આ જે અહીંયા બતાવી રહ્યા છે તો એ લોકોને વિષયો હજુ એમના વૈરાગ્ય નથી થયો વિષયોથી, અને એટલે એ લોકોને મનથી આત્માને જોઈ રહ્યા છે પણ એમને હજુ ભોગની ઈચ્છા છે. એટલે જ્યારે એ
સાક્ષાત્કાર થઈ જાય છે એના પછી એ લોકો એ બધા જે સિદ્ધિઓ છે, અણીમાં ગરિમા વગેરે જે બધી સિદ્ધિઓ છે, એનાથી એ લોકો ફરીથી પાછો ભોગ શરૂ કરે છે. એટલે એક લેવલ ઉપર પહોંચ્યા પછી એ લોકો પાછા ભોગ ઉપર આવે છે. એટલે એ લોકોનો આગળ આત્માનો સાક્ષાત્કાર જે આપણે કહીએ ને સમષ્ટિ લેવલ સુધી, ચિદ્રૂપ સુધી, ત્યાં સુધી નથી થતો, પણ આટલું એમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ છે એમ અહીંયા કહ્યું છે. અને પછી એવું કહ્યું છે કે તેમ નથી, એટલે જે અહીંયા જે બતાવી રહ્યા છે ને આધ્યાત્મિક યોગ, તો એમાં એવું નથી એમ કહેવા ઉદાસીન વિશેષણ યોજેલું છે. અને પછી ઉદાસીન છે ને એટલે એમને પ્રકૃતિનું જરાય બલ હોતું નથી. એટલે જે ઉપર આ લોકો ફરી ભોગમાં અને વિષયોમાં આસક્ત થઈ જાય છે, પણ જે ઉદાસીન થઈ ગયા છે, આધ્યાત્મિક લેવલ ઉપર પહોંચી ગયા છે, એ લોકોને પછી પ્રકૃતિનું કોઈ પણ બલ એમને ઉપર કારગત થતું નથી અને પ્રકૃતિને બલ રહિત જુએ છે એમ કહી રહ્યા છે. અને પછી છેલ્લે કહે છે કે પ્રકૃતિ માત્ર વાસનાથી રહે છે, કારણ કે એ લોકો એ આખી પ્રોસેસ કરીને આવ્યા છે, તો એમના સ્મરણમાં એ બધું આગળનું તો રહેવાનું જ છે હજુ, એ કારણ કે એ લોકો હજુ જીવન મુક્ત થયા છે. તો એટલે કહી રહ્યા છે કે એ વાસનાથી એટલે સ્મૃતિમાં રહે છે. આવું છે જે મને આટલું સમજાવવામાં. પ્રણામ છે. પણ તો તાત્પર્યાર્થ એવી રીતે બી આવશે ને કે હવે તમે કીધું કે જ્ઞાનથી પછી લોકો શુદ્ધિમાં જશે, તો મનની શુદ્ધિ માટે પછી લોકોએ જ્ઞાનથી આવું ન કરવું જોઈએ, વૈરાગ્ય રાખવો જોઈએ, એવું એનો તાત્પર્યાર્થ નીકળે છે ને. આ ત્રણ કેવી રીતે અંગ બને છે એ પૂછે છે. હા, એટલે જો એ લોકો વિષય ભોગમાં ના જાય તો પછી આધ્યાત્મિક યોગ તો એમનો સિદ્ધ થઈ જ જશે. અને જો એમાં ભક્તિ પણ ઉમેરાશે તો પછી તે આધિદૈવિક યોગ થઈ જશે. એટલે આ વસ્તુ નહીં હોય, વૈરાગ્ય આવી જશે તો પછી બધું ત્રણે ત્રણ હશે તો આધિદૈવિક થઈ જશે, અને માત્ર જ્ઞાન અને વૈરાગ્ય હશે તો આધ્યાત્મિક યોગ થશે. આજે જે બરાબર છે. આ વિષય કાલે એવી રીતે સમજાયું મને કે આ જે આધ્યાત્મિક યોગ બતાવી રહ્યા છે એ આધ્યાત્મિક યોગને અંગ તરીકે ભક્તિ બતાવે છે, અને જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના અંગ તરીકે આવી રહ્યા છે. એવો આધ્યાત્મિક યોગ અહીંયા જે બતાવી રહ્યા છે એવું મને છે. આ જે યોગ જે બતાવી રહ્યા છે એ યોગના અંગ તયા ભક્તિ બતાવી છે. અહીંયા જે કહ્યું ને કે સાધન તરીકે સદા કરવામાં આવતી ભક્તિ પણ યોગ રૂપ છે. તો એ યોગના અંગ રૂપે ભક્તિ છે, અને જ્ઞાન અને વૈરાગ્ય એ એના અંગ તરીકે આવી રહ્યા છે. એવી રીતે મને આવશે. ઉદાસીન જે વિશેષણ છે કોને લાગે છે? ઉદાસીન જે છે તે પ્રકૃતિને લાગે છે કે એ પુરુષ આત્માને કે મનને? એ મને ના સમજાય છે. આત્માની જ વાત છે. આ બધા જ લક્ષણો આત્મા છે. કારણ કે મન જ્યારે મનથી વાત જે આવી ને કે એવા વૈરાગ્ય વાળા, જ્ઞાન અને વૈરાગ્ય વાળા તથા ભક્તિ વાળા મનથી એ પુરુષ આત્માને મને એવું સમજાયું કે તો કે આ આત્માના વિશેષણ ઉદાસીન અને બલરહિત કહેતા કે આવી રીતે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પણ સાધન બને છે, એ પણ આમાં સમજવું જોઈએ. હા, એટલે હવે મને સ્પષ્ટ થયું. પ્રણામ. મને એક મિનિટ અર્પિત. હવે મને જે થોડું આ સાંખ્ય અને યોગમાં આપણે જે ગીતાજીમાં કહ્યું ને કે બંનેનું ફળ એક જ છે, તો મને થોડું આમાં, કારણ કે આમાં યોગ 3 પ્રકારનો બતાવ્યો આપણને, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. અને સાંખ્ય આપણે જોયું કે શેશ્વર સાંખ્ય છે અને નિરીશ્વર સાંખ્ય છે. તો એક ફળનું જે સામ્યતા બતાવી ને, તો એ મને એવું એટલે મને એવું વિચાર આવ્યો કે શેશ્વર સાંખ્ય છે તો ત્યાં પરબ્રહ્મથી લઈને તત્વોની ગણતરી કરે છે, અને ત્યાં પરબ્રહ્મ એકમેક અદ્વિતીય છે અને તત્વો તેમાંથી થાય છે. અને આધિદૈવિક જે યોગ કહ્યો તો એ પણ શેશ્વર સાંખ્ય જે છે એમાં જે ભગવત, એમાં એટલે આધિદૈવિક યોગથી ભગવત સાક્ષાત્કાર રૂપી ફળ પ્રાપ્ત થાય છે. તો એ શેશ્વર સાંખ્ય અને આધિદૈવિક યોગ એવી રીતે બંનેનું ફળ એક છે એવું સમજી શકાય?
અને પછી નિરીશ્વર સાંખ્ય આપણે લઈએ તો ત્યાં પ્રકૃતિ અને પુરુષ છે અને સમષ્ટિ પુરુષ છિદ્રુપ પુરુષ, એટલે છિદ્રુપ પુરુષની સમષ્ટિ સુધીનું ત્યાં પહોંચાય છે સાંખ્ય, નિરીશ્વર સાંખ્યમાં. અને અહીંયા જે આધ્યાત્મિક યોગ કીધો છે તો ત્યાં આત્માનો સાક્ષાત્કાર એવી રીતે એનું મુખ્ય ફલ કયું છે. તો એ બેને પણ એવું સામ્ય એવું ગણી શકાય. અને જે આધિભૌતિક યોગ છે તો ત્યાં તો અહીંયા જે રીતે અહીંયા 18મા શ્લોકમાં બતાવ્યું, તો કારણ કે વૈરાગ્ય છે જ નહીં અને સાંખ્યમાં આપણે એવું કહીએ છીએ કે ત્યાગ સદાનો હોય છે, તો ત્યાં તો કોઈ ફળ મળતું જ નથી, માત્ર એ જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એટલું જ ફળ પ્રાપ્ત થાય છે. તો આ જે શેશ્વર ને નિરીશ્વર અને આધિદૈવિક ને આધ્યાત્મિક એવી રીતે બેનું સામ્યપણું ગણી શકાય. પ્રણામ કીધું. બધું ગૂંચવાડો ઘણો બધો છે. આ તો મને કઈ સમજાતું નથી પ્રશ્ન શું છે. અહીંયા તો સાંખ્યનું નિરૂપણ કરી જ નથી રહ્યા, અહીંયા તો યોગ ચાલી રહ્યો છે. યોગ અને સાંખ્યની મુક્તિનો જ્યાં સુધી ફલની એક્યનો પ્રસંગ છે એનો મતલબ એ જ કે અંતા મમતા એ મુક્ત થઈને અને આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થિત થાય એ મુક્તિ છે. અને એ બંને યોગનું પણ એ જ ફલ છે અને સાંખ્યનું પણ એ જ ફલ છે. યોગ એ પોતે કોઈ સાંખ્યની જેમ તત્વોની ગણના કે પ્રક્રિયા પોતાની સ્વતંત્ર નથી બતાવી. સાંખ્યમાં જે કહેલું છે એ યોગને સ્વીકારે છે. ભેદ ખાલી સાધનામાં છે. એક અત્યાગ પક્ષ છે ને એક ત્યાગ પક્ષ છે. બસ આટલું જ છે. તો જે અહીંયા આધિદૈવિક અને આધ્યાત્મિક યોગનું જે ડિફરન્સ કર્યો અને એનું ફલ પણ અલગ કર્યું, તો એને કેવી રીતે આપણે, કારણ કે આધિદૈવિકમાં આપણે જે 13મા શ્લોકમાં આવ્યું તો ત્યાં ભગવત સાક્ષાત્કાર રૂપી ફલ કહ્યું છે, અને પછી આધ્યાત્મિકમાં અહીંયા એવું કહ્યું છે કે આત્માનો સાક્ષાત્કાર કરવામાં જે ઉપયોગી યોગ છે તે આધ્યાત્મિક છે. તો એ જે ફલનો ડિફરન્સ થયો તો એને આપણે કેવી રીતે લેવાનું આ સાંખ્યની સાથે, કે જોડવાનું જ નહીં? સાંખ્યનો જે ફલ છે એ અહીંયા આધ્યાત્મિક યોગના ઇક્વિવેલન્ટ છે. બસ એટલું. હા જી જી જી. એટલે પછી આધિદૈવિક યોગ છે એ સાંખ્ય અને આધ્યાત્મિક યોગ બંનેથી ઉપર જાય છે એવું થયું? આધિદૈવિક જે યોગ છે કે જેમાં ભક્તિ પણ આવી ગઈ, તો એ હવે સાંખ્ય અને આધ્યાત્મિક યોગ એ બંનેથી ઉપરની એક કેટેગરી થઈ એવું સમજાય? હા જી જી જી, હવે થઈ ગયું. હા પ્રણામ છે. દંડવત પ્રણામ જીજે. જીજે આગળના નિરૂપણ મારું છે. અચ્છા. હા જીજે 19 થી 21 શ્લોક જીજે મારે કરવાના છે. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, સ્કંદ ત્રીજો સર્ગ લીલા. એમાં અધ્યાય 25મો ચાલી રહ્યો છે. કપિલ મુનિએ દેવહૂતિને કહેલો ભક્તિ યોગ. તો અહીંયા આ પ્રકરણ જોઈએ તો આ સ્કંદમાં કુલ 5 પ્રકરણ છે. એમાં 25મો અધ્યાય સ્ત્રી મુક્તિ પ્રકરણ અંતર્ગત આવી રહ્યો છે. એમાં આપણે શ્લોકો જોઈએ તો 1 થી 3 શ્લોકમાં સૌનકજી પ્રશ્ન પૂછે છે જ્ઞાનરૂપ ચરિત્ર જાણવા માટે. પછી શ્લોક 4 થી એના ઉત્તરમાં સુજી કહી રહ્યા છે. શ્લોક 5 અને 6 માં મૈત્રેયજી એ વિશે કહી રહ્યા છે. પછી શ્લોક 7 થી 11 માં દેવહૂતિજી કપિલજી સમક્ષ કહી રહ્યા છે. પછી શ્લોક 12 માં મૈત્રેયજી કહી રહ્યા છે અને શ્લોક 13 થી કપિલ ભગવાન પોતાની માતાને ઉપદેશ આપી રહ્યા છે. એમાં આપણે શ્લોક 18 સુધીને જોયું છે. હવે આજે શ્લોક 19 થી 21 મારે કરવાના છે. એમાં ભાગવતાર્થ પ્રકરણ 19માં શ્લોક માટે મહાપ્રભુજી પાન નંબર 16 ઉપર આજ્ઞા કરી રહ્યા છે. એમાં વચ્ચેનો બીજો પેરેગ્રાફ છે કે માત્ર યોગથી પણ પ્રયોજન સરતું નથી, તેથી પ્રયોજન સિદ્ધ થાય તે માટે કપિલે દેવહૂતિને ભક્તિનો પણ ઉપદેશ કરેલો છે. શ્લોક 19માં ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી, તેનાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી. તેવો યોગ પોતાનો પણ નિભાવ કરી શકતો નથી. યોગ પણ એમ ભક્તિ વિના આચરી શકાતો નથી. તેથી ભગવાનની ભક્તિ જ સર્વ પ્રયોજન સિદ્ધ કરનારી છે. તેથી કપિલે દેવહૂતિને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ કરેલો છે. શ્લોક 19 થી 23 સુધીનો. હવે જે હું શ્લોક 19 લઉં છું.
પાન નંબર 365 ઉપર એ પ્રમાણે સાધન સહિત આત્માનું જ્ઞાન થવાનું જણાવીને તેમાં જો ચિત્તનો પ્રેમ અથવા આસક્તિ થાય તો તે મન મુક્તિ કરાવનારું થાય છે એમ કહ્યું. આ સીધી રીતે અને પરંપરાથી ઘણા સાધનોથી થઈ શકે તેવું હોવાથી બધાએ સાધનરૂપ અને બધું ફળ પ્રાપ્ત કરાવનારું એક જ સાધન સહેલાઈથી થઈ શકે તે માટે નીચેના શ્લોકમાં કહે છે. હું પારાયણ કરવાનું ભૂલી ગઈ. પહેલા ત્રણેય શ્લોકનું પારાયણ કરી લઉં છું. શ્લોક 19. યોગીઓને બ્રહ્મ પ્રાપ્ત થાય તે માટે સર્વના આત્મારૂપ ભગવાનમાં ભક્તિ જેવો કલ્યાણકારી માર્ગ નથી. શ્લોક 20. કવિઓ સંસર્ગને આત્માનું અવિનાશી બંધન કરનાર જાણે છે. સત્પુરુષો સાથે કરેલો તે જ મોક્ષનું ખુલ્લું દ્વાર છે. શ્લોક 21. સર્વ પ્રાણીઓ પ્રતિ સહનશીલ, દયાળુ અને મિત્ર તેમજ શત્રુ થયેલા નથી તેવા શાંત, સદાચારી, સદાચારરૂપ ભૂષણ વાળા. અહીંયા સુધીનો મારા શ્લોક છે. એટલે હવે લઉં છું 19મો શ્લોક, એની ઉત્થાનિકા થઈ. તો એમાં આપણે એ રીતના સમજીએ કે 18મા શ્લોક સુધી એમ કીધું કે મનની શુદ્ધિ થાય તો તે ઉત્તમ ઉપાય છે. તો કોઈને એમ થાય કે માત્ર મનની શુદ્ધિથી જો ઈષ્ટ સિદ્ધિ થઈ જાય તો બીજા સાધનની શું આવશ્યકતા? તો એ સમજ ખોટી છે. એના માટે બીજા 3 સહાયક સાધનો પણ આપણને કીધા કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તેના સહાયક સાધનો સાથે એ જોડાયેલું છે. તેથી સમજ નથી પડતી કે માત્ર યોગથી સિદ્ધિ થશે કે સહાયક ઉપાયોથી થશે. એટલે સાક્ષાત અને પરંપરા એમ 2 પ્રકારે ફળની સિદ્ધિના ઉપાયો સંભવ છે એવું ઉત્થાનિકામાં મહાપ્રભુજી જણાવ્યું. પણ એ કઠણ હોવાથી સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત થાય કહી રહ્યા છે. હવે શ્લોક લઉં છું 19મો. ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવત અખિલ આત્મની સદસો અસ્તિ શિવ પંથા યોગીનામ બ્રહ્મ સિદ્ધયે. યોગીઓને બ્રહ્મ પ્રાપ્ત થાય તે માટે સર્વના આત્મારૂપ ભગવાનમાં ભક્તિ જેવો કલ્યાણકારી માર્ગ નથી. સુબોધિનીજી, ભગવાનમાં યોજેલી ભક્તિ જેવો માર્ગ નથી. બીજા માર્ગનો સિદ્ધાંત હોવાથી ભગવાન માર્ગ સાથે વિરોધ છે. એટલે અહીંયા એવી રીતના મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનમાં યોજેલી જે ભક્તિ છે એ જ ઉત્તમ માર્ગ છે. બીજા બધા જે માર્ગ છે, એટલે દાખલા તરીકે તપ, ઉપાસના, એવા જે બીજા બધા માર્ગો છે, તો એ બધા માર્ગનો સિદ્ધાંત હોવાથી ભગવાન માર્ગ સાથે એનો વિરોધ છે. તો એ બધા માર્ગ અલગ અલગ છે એમ. આરંભમાં યોગના અભ્યાસમાં રચ્યા પચ્યા રહેનારાએ બ્રહ્મપણું થાય તે માટે સાધન કરવા ઈચ્છનારાઓનું સાધન ભક્તિ જ છે. એટલે ભક્તિ જ મુખ્ય સાધન છે એમ જણાવી રહ્યા છે. અહીંયા મૂળમાં જે અખિલ આત્મન એને સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે સર્વના આત્મારૂપ શબ્દનો અર્થ કેટલાક એવો કહે છે કે ચિદરૂપ નારાયણ સર્વના આત્મારૂપ હોવાનું જાણવામાં આવે ત્યાર પછી ભક્તિ કરવી. એટલે જે અખિલાત્માની જે છે એટલે કે સર્વના આત્મારૂપ, તો એનો અર્થ એવો થાય છે કે જે નારાયણ છે એ સર્વના આત્મારૂપ હોવાનું જાણવામાં આવે ત્યાર પછી જ ભક્તિ કરવી. બીજાઓ એમ કહે છે કે સર્વમાં ભગવાનની ભક્તિ કરવી. એટલે આ અલગ અલગ ઓપિનિયન બતાવી રહ્યા છે કે કેટલાક આવું કહે છે ને કેટલાક આવું કહે છે. સ્પર્ધા, ઈર્ષા વગેરે ન થાય તે માટે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને ભજન કરવું. અહીં ભગવાન શબ્દથી બ્રહ્મા અથવા સત્વમૂર્તિ જ કહેલ છે. બ્રહ્મ સિદ્ધિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. અહીંયા જે બ્રહ્મ સિદ્ધ એ કીધું એટલે કે એ એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ થાય. અને અહીંયા ભગવાન શબ્દથી બ્રહ્મા અથવા સત્વમૂર્તિ એટલે એવું સમજાઈ રહ્યા છે મહાપ્રભુજી. જે અહીંયા 19મો શ્લોક સંપન્ન થયો. લઉં આગળ જોઈએ. નીચેના શ્લોકમાં તે ભક્તિનું કારણ કહે છે. હવે આ 20મા પ્રશ્ન પાછળ આવ્યું કે પંક્તિ નીચેથી કે આ સીધી રીતે અને પરંપરાથી ઘણા સાધનો થઈ શકે તેવું હોવાથી એનો અને પરંપરાથી ઘણા સાધનો આને કઈ રીતે કઈ સંદર્ભ શ્લોકમાં આવ્યો કે નહીં એ પણ જરા જાણવું કે આગળ હા જી મને એમ સમજાવ્યું કે જે સાક્ષાત સીધી રીતે એટલે સાક્ષાત સમજાવ્યું
અને પરંપરાથી એટલે બીજા બધા પણ સાધનો બતાવ્યા ને તો એ રીતના મને એમાં એવું સમજાયું છે. પ્રણામ. એટલે સીધી રીતે ભક્તિથી એવું કઈ સમજવું જોઈએ, પરંપરાથી કોઈ બીજા કોઈ સાધન એવી રીતે, એટલે કઈ રીતે? લીલાબેનને કઈ કહેવાનું છે? મને આ શ્લોકમાં પ્રશ્ન હતો, પણ આ જે લાલનજી પૂછી રહ્યા છે ને, તો મને આવું એવું સમજાય છે કે આ સીધી રીતે એટલે જે ઉપર કહ્યું ને કે તે મન મુક્તિ કરાવનારું થાય છે એમ કહ્યું, તો જે આગળ 17મા શ્લોક 16-17માં જે સમજાવ્યું ને એ સીધી રીતે સમજાય છે, અને પરંપરાથી એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એવી રીતે સમજાય છે. પણ મને બરાબર ખ્યાલ નથી આનો. પ્રણામ છે. એટલે ભક્તિ રહિત કરીએ તો પરંપરા છે ને એવી રીતે, ભક્તિ સહિત કરીએ તો શીઘ્ર ફળ મળે. શીઘ્ર અને વિલંબ એ રીતે એને જોડી શકવું શકાય કે નહીં? તમે કઈ બોલશો કે કઈ અહીંયાથી કોઈ કરે? હા, જે મને એમાં એ લાલનજીના પ્રશ્નમાં ના સમજણ પડી, એ મને ખ્યાલ નથી આવતો. આ સીધી રીતે અને પરંપરાથી ઘણા સાધનો જે થઈ શકે તેવું હોવાથી બધા સાધન રૂપ અને બધું ફલ પ્રાપ્ત કરનારું એક જ સાધન સહેલાઈથી થઈ શકે તે માટે નીચેના શ્લોકમાં કહે છે. અહીંયા જે પહેલી પંક્તિ આવી શરૂઆતમાં, ત્યાં સીધી રીતે અને પરંપરા, આ બે વાત જે કહી તેમાં સીધી રીતે અને પરંપરાથી આ બે ને આપણે કઈ રીતે સમજી શકાય એવો મારો પ્રશ્ન હતો. કદાચ સ્પષ્ટ થયો હોય પ્રશ્ન? જી લાલનજી. હા, એટલે જે બેલાબેને કીધું ને એ જ હું પણ એ જ સમજી છું કે જે સીધી રીતે કીધું એ 16 અને 17માં આવ્યું, અને આ જે ભક્તિના બીજા જે સાધનો કીધા ને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તો એ પરંપરાથી છે જે મને સમજાય છે. એટલે સુબોધની પહેલી પંક્તિ આવે છે કે ભગવાનમાં યોજેલી ભક્તિ જેવો માર્ગ નથી. પછી બીજા માર્ગોનો થોડું ઘણું, એટલે ઘણી બધી વાત એક ભેગી વિચારમાં આવે છે, એટલે કોઈ એક સ્પષ્ટ વિચાર નથી થતો, એટલે હું છે. હા એટલે મને એવું સમજાયું એમાં કે કમ્પેરિઝન કરી રહ્યા છે કે આ બધા આટલા બધા સાધનો છે ને, એમાં ભગવાનમાં યોજેલી ભક્તિ જેવો બીજો ઉત્તમ કોઈ રસ્તો નથી ભગવાનને મેળવવા માટેનો, એવી રીતના સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. મને એવું સમજાયું. કારિકામાં અહીંયા જુઓ, આ વિષય પહેલે આવી ચુક્યો છે. કે યોગનું નિરૂપણ પ્રશંસારૂપ લક્ષણથી અને પ્રમાણથી વર્ણન કરવામાં આવે છે, કારણ કે ચિત્તના પ્રયત્ન રૂપ યોગ તેમાં સ્થિર રહેલો છે. આવી 10મી કારિકામાં ઉપક્રમ કર્યો. એના પછી અંતરાત્માનો મતલબ અહંકાર, પછી જીવાત્મા, ચિત્ત, ઇન્દ્રિયો અને દેહને વેદમાં, સાંખ્યમાં, યોગમાં, શૈવ શાસ્ત્ર અને વૈષ્ણવ શાસ્ત્રમાં જાણવા યોગ્ય સ્વરૂપવાળા કહેલા છે. આ બધા મતાંતરો છે, બધી જગ્યાએ આ ઉપાય બતાવ્યા છે. અને
શાસ્ત્રમાં અમને નિયમમાં રાખવા કહ્યા છે. એટલે અંતઃકરણ, આત્મા, ચિત્ત, ઇન્દ્રિય, દેહ આ બધાને એનું નિયમન કરવું જોઈએ એમ પણ કહ્યું છે. શા માટે કરવું જરૂરી છે? કેમ કે આત્માના પરિણામરૂપ અહંકાર છે એનું સાંખ્યમાં નિરૂપણ કરેલું છે અને મન અને ચિત્તને એક કરીને યોગની પ્રવૃત્તિ થયેલી છે. તો હવે જે પણ આત્માના નિકટવર્તી છે અને અધ્યાસના વિચારથી આપણે જેને આત્મા માની બેઠા છીએ બધું જ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ, તો જેને પણ આપણે માની રહ્યા છીએ એને એના સ્વરૂપથી સમજવું તો પડશે ને કે આ માની રહ્યા છીએ પણ વસ્તુતઃ આ નથી, આ આનાથી વિવિક્ત છે. તો મુખ્ય વાત તો આ જે 5 દિશાઓ બતાવી છે, સાંખ્ય, યોગ, શૈવ અને વૈષ્ણવ શાસ્ત્ર અને વેદ, આ 5 જે જગ્યાઓ બતાવવામાં આવી છે આમ એનું જુદી જુદી રીતે નિરૂપણ છે. એટલે સાધન સહિત તે પછી દરેકના પોતપોતાના સાધન છે. અહીંયા આધ્યાત્મિક યોગ દેવહૂતિજીને કહેવાનું છે, તો એના માટે અપેક્ષિત જે સાધનો છે એનું નિરૂપણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. તો એ પ્રમાણે સાધન સહિત આત્માનું જ્ઞાન થવાનું જણાવીને 16 થી 18મા શ્લોકમાં એ જણાવ્યું. એમાં જો ચિત્તનો પ્રેમ અથવા આસક્તિ થાય તો તે મન મુક્તિ કરાવનારું થાય છે એમ કહ્યું. આ સીધી રીતે અને પરંપરાથી ઘણા સાધનોથી થઈ શકે તેવું છે. તો સ્વાશ્રય પરાશ્રય ભેદથી પણ થઈ શકે છે અને એના જે મુખ્ય અને અવાંતર સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે તેનાથી પણ થઈ શકે છે, જે અહીંયા 18મા શ્લોકમાં છેલ્લે બતાવ્યું કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થવામાં કેવલ મનની શુદ્ધિ હોય એનાથી થઈ જતું નથી, પરંતુ જ્ઞાન, વૈરાગ્ય એ જો ભક્તિના અંગ બને તો થાય. કેમ કે આ પ્રકારની ભક્તિ છે એ પણ યોગરૂપ છે. અને યાદે ચિત્રૂપ નારાયણ સર્વના આત્મરૂપ હોવાનું જાણવામાં આવે ત્યાર પછી ભક્તિ કરવી એટલે તો રામાનુજ અનુસાર થાય ને જે કહી છે ચિત્રૂપ નારાયણ. રામાનુજ અનુસાર નહીં, આને રામાનુજે પોતાનો પ્રક્રિયામાં સ્વીકાર કરેલો છે એમ એવું. એટલે આ વાત જે કહીએ ના સર્વના આત્મરૂપ શબ્દ અર્થ કેટલાક એવું કહે છે, કેટલાક શબ્દથી થઈ ગયું મારું. જે દંડવત પ્રણામ પૂછું. અહીંયા જે 19મા શ્લોકમાં છેલ્લે કીધું ને કે સર્વમાં ભગવાનની ભક્તિ કરવી, સ્પર્ધા, ઈર્ષા વગેરે ન થાય તે માટે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને ભજન કરવું. અહીં ભગવાન શબ્દથી બ્રહ્મ અથવા સત્વમૂર્તિ જ કહે છે. બ્રહ્મ સિદ્ધિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. તો અહીંયા સર્વના આત્મારૂપ ભગવાનની ભક્તિ કરવી અને પછી આ બ્રહ્મ અને સત્વમૂર્તિ કયા એ મને કઈ સમજાયું નહીં. અને આ બ્રહ્મ સિદ્ધિ કઈ તો કોની સિદ્ધિ કીધી? ભગવાન તો અહીંયા બ્રહ્મ અને સત્વમૂર્તિને કહી રહ્યા છે. તો આ બધું કઈ સ્પષ્ટ ન થયું. જે દંડવત પ્રણામ. પ્રણામ છે. મને પણ આ જ સર્વમાં ભગવાનની ભક્તિ કરવી એ જે કહ્યું છે ને, તો સર્વ એટલે શું અને ભગવાન
એટલે ભગવાનને અહીંયા શું લીધા છે ભગવાન, એટલે એ મને નહીં સમજાયું. પ્રણામ છે. પ્રણામ છે. અહીંયા જે યોગીઓને ભગવાન કહી રહ્યા છે ને, એટલે યોગીઓને તો બ્રહ્મ પ્રાપ્ત થાય એ માટે એ જે બ્રહ્મ સિદ્ધિની વાત કરી રહ્યા છે ને, તો એને એવી રીતના અહીંયા સમજાવી રહ્યા, એવું મને સમજાયું છે. તો પછી અહીંયા ભગવાનના શબ્દથી બ્રહ્મા કે સત્વમૂર્તિ કહેલ જ છે એવું કહ્યું, તો પાછું એને કેવી રીતે જોડવાનું? દંડવત પ્રણામ છે. આપ સમજાવો ને આમાં. અહીંયા જે અર્થ છે મહાપ્રભુજીએ કરેલો છે એમાં શું નથી સમજાતું એ જણાવો. અહીંયા બ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વના આત્મારૂપ ભગવાનમાં, એટલે જે સર્વના આત્મા ભગવાન બીજા રૂપ એ ભક્ત કરવાની વાત કરી રહ્યા છે. અને પછી છેલ્લી લાઈનમાં કહે છે કે અહીંયા ભગવાન શબ્દથી બ્રહ્મા અથવા સત્વમૂર્તિ જ કહે છે. હવે એ મને આમાં કેવી રીતે કનેક્ટ થયું એ બી નહીં સમજાયું. અને છેલ્લે કહ્યું કે બ્રહ્મ સિદ્ધિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. તો બ્રહ્મની પ્રાપ્તિ એટલે તો મૂળ બ્રહ્મની જ પ્રાપ્તિની વાત હોય ને. તો આ બધી વસ્તુ કેવી રીતે સમજવાની એ નથી સમજાય છે. મૂળ શ્લોક તો સમજવામાં આવે છે કે નહીં? યોગીઓને બ્રહ્મ પ્રાપ્ત થાય તે માટે સર્વાત્મા રૂપ ભગવાનમાં ભક્તિ એના જેવો કોઈ કલ્યાણકારી માર્ગ નથી. ભગવતી અખિલાત્મની એટલે અખિલ આત્મની એટલે સર્વાત્મા રૂપ ભગવાન, એમાં ભક્તિ એ યોગીઓ માટે કલ્યાણનો માર્ગ છે. યોગીઓનું કલ્યાણ શેમાં છે? તો બ્રહ્મ સિદ્ધયે, મૂળમાં આ શબ્દનો પ્રયોગ છે. તો બ્રહ્મ સિદ્ધયે એનો અર્થ શું સમજવો? બ્રહ્મ સિદ્ધિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. બ્રહ્મનું સ્વરૂપ શું અહીંયા સમજવું? તો બ્રહ્મ શબ્દથી કોઈક નારાયણ કહે છે, કોઈક બ્રહ્મા કહે છે, કોઈ સત્વમૂર્તિ વિષ્ણુ કહે છે, જેને જેમ સમજમાં આવે તેમ. અહીંયા બીજાઓ એમ કહે છે, તો બીજાઓ કોણ? આગળ તો આપણે સમજ્યા, મને વિચાર આવ્યો તો લાલનજી પૂછતી રામાનું આ રીતે માને છે. બીજાઓ એમ કહે છે કોણ? બીજાઓ એટલે કોને લેવાના છે? શ્રીધર કોઈ એવો અર્થ કર્યો હશે અન્ય ટીકાકારો? પણ તો યોગ વાળાને તો અબ જ છે ને સર્વમાં ભગવાનની ભક્તિ કરે. તો શ્રીધરે એવો અર્થ કરે છે, એમ આપણે બીજી કહી દઈએ તો આપણે પણ તો એવો અર્થ કરીએ છીએ. યોગ વાળો જે છે, યોગ જે આચરણ કરી રહ્યો છે એને આ રીતે સર્વના આત્મારૂપ ભગવાનમાં ભક્તિ કરીએ. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે સર્વમાં ભગવાનની ભક્તિ કરી. તો બીજાઓ એમ કે છે એવું કહીને અહીંયા કહ્યું છે, તો આપણને ભાઈ એનું પણ મત છે ને? પ્રભુજી તો અર્થ કરી દીધો ને કે આરંભમાં યોગના અભ્યાસમાં રચ્યા પચ્યા રહેનારને બ્રહ્મપણું થાય તે માટે સાધન કરવા ઈચ્છનારાઓનું સાધન ભક્તિ જ છે. આ અર્થ પૂરો થઈ ગયો મહાપ્રભુજીનો. પછી અહીંયા જે સર્વાત્મા પદ છે એના કેટલાક અર્થ નારાયણ કરે છે, અને આત્માને નારાયણ સ્વરૂપ જાણ્યા પછી ભક્તિ કરવી એવું એમનું માનવું છે. પછી બીજા કોઈ કેમ કહે છે કે બધામાં ભગવાનની ભક્તિ કરવી, એટલે પ્રાણી માત્રમાં. તો તેના માટે સ્પર્ધા ઈર્ષ્યા વગેરે ન થાય માટે પહેલા એવું જ્ઞાન પ્રાપ્ત કરવું, સર્વને ભગવાન રીતે જાણવાનું, તે પછી ભજન કરવું.
સાંજે કીધું છે ને, પહેલી કીધું છે કે ભગવાન જેવું માર્ગ નથી. એટલે એ કહે છે કે આ બીજા માર્ગનો સિદ્ધાંત હોવાથી ભગવાન માર્ગ સાથે વિરોધ છે. હા જી મને એમાં એવું સમજાયું કે હા જી જી મને એમાં એવું સમજાયું કે ભગવાનમાં યોજેલી ભક્તિ જેવો માર્ગ નથી. એટલે મહાપ્રભુજી આ સેન્ટેન્સ એમ આપણો નિયમ બતાવી રહ્યા છે. અને એ બીજા જોડે બીજા જે માર્ગ દાખલ કે ઉપાસના માર્ગ છે કે બીજા જે બધા માર્ગો છે તો એ બીજા માર્ગનો સિદ્ધાંત હોવાથી ભગવાન માર્ગ સાથે વિરોધ છે. એટલે આપણો જે માર્ગ છે એ બીજા બધા માર્ગ કરતા અલગ છે એમ અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તમારો અવાજ છે ને તમારો મને સ્પષ્ટ નથી આવતો. હું એમ કહું છું કે પહેલું વાક્ય તો પૂરું થયું કે ભગવાનમાં યોજેલી ભક્તિ જેવો માર્ગ નથી, એ તો પૂરું થયું. બીજા માર્ગનો સિદ્ધાંત એટલે એની એ જ વાતને કહી રહ્યા છે ને કે બીજા માર્ગનો સિદ્ધાંત. તો પછી ભગવાન માર્ગ સાથે વિરોધ છે, એ વિરોધ છે ભગવાન માર્ગ એ જ મને નથી. એટલે મહાપ્રભુજી અહીંયા એ જે શ્લોક છે ને એ પ્રમાણે જોઈએ ને તો અહીંયા મહાપ્રભુજી એવી રીતના સમજાવે છે કે આપણું નિયમ એવો છે કે ભક્તિ માર્ગ આપણો છે, તો બીજા બધા જે માર્ગો છે એની કમ્પેરિઝન મહાપ્રભુજી કરી રહ્યા છે કે બીજા માર્ગોનો સિદ્ધાંત હોવાથી ભગવાન માર્ગ સાથે વિરોધ છે. એટલે એ ભક્તિ માર્ગ અલગ છે, ઉપાસના માર્ગ અલગ છે. કોઈ તપથી પ્રભુને ભજે તો એ માર્ગ પણ અલગ છે, કોઈ ઉપાસનાથી ભજે તો એનો માર્ગ અલગ છે. એમ બધા માર્ગ અલગ અલગ છે એમ મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. તો એ એવું હોવાથી ભગવદ માર્ગ સાથે એનો વિરોધ છે. એટલે બધા માર્ગ અલગ હોય એટલે વિરોધ તો કંઈક ને કંઈક રહેવાનો દરેક માર્ગમાં, મને એવું સમજાયું. પ્રણામ છે. આ એવું સમજી શકાય કે આ એટલે અત્યાર સુધી જે 16, 17, 18 માં આવ્યું તો એની વાત કરી રહ્યા છે કે આ જે અત્યારે સુધી કયા એ બીજા માર્ગનો સિદ્ધાંત છે અને એ ભગવાન માર્ગ સાથેનો વિરોધ છે. એટલે જે હમણાં આપણે 16 અને 17 માં જે મનની શુદ્ધિ અને જે વાત બધું થયું તો એનું હવે અહીંયા કહી રહ્યા છે કે એ આપણા માર્ગનો સિદ્ધાંત નથી અને એ ભગવાન માર્ગ સાથે વિરોધ છે. એવું સમજી શકાય છે. પ્રણામ છે. એક એવું પણ વિચારતા હતો કે ભક્તિ સહિત ને ભક્તિ રહિત એવું પણ કલ્પ હોઈ શકે કે નહીં, સ્વતંત્ર. કેમ કે ગીતામાં સંખ્યાયુગ નું આવ્યું છે કે ભક્તિ સહિત કરવાથી તો ઉત્તમ ને જલ્દી ફલ પ્રાપ્ત થાય છે, પણ ભક્તિ રહિત તે પણ ફલપ્રદ તો છે જ પણ એમાં કાઠિન્ય બહુ છે. જૂની પુસ્તકમાં જરા જુઓ છે કોઈની પાસે કે બ્રહ્મ અને બ્રહ્મા એમાં શું એ લોકોએ છાપ્યું છે? છે તો બ્રહ્મ જ, પણ એ થોડો પાઠ સંદિગ્ધ લાગે છે. હોવું જોઈએ, અરે બ્રહ્મા જ છપાયેલું છે પણ હોવું જોઈએ બ્રહ્મ.
કેમ કે પછી આગળ પણ બ્રહ્મ સિદ્ધિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. તો આ જે બ્રહ્મા કર્યું છે ને એની જગ્યાએ બ્રહ્મ લખી છે. અને બીજું આ છે અહીંયા કે ભગવતી યુજ્યમાનયા ભક્ત્યા સદૃશ પંથા નાસ્તિ. આ નિરૂપણ તો મૂળમાં જ કરેલું છે કે ભગવાનમાં યોજેલી ભક્તિ જેવો માર્ગ નથી. પછી આચાર્યચરણ એમ આજ્ઞા કરે છે કે સિદ્ધાંતાંતરત્વાદ ભગવન માર્ગેણ સહ વિરોધ. એટલે યોગનું નિરૂપણ થઈ રહ્યું છે તે વખતે જો બીજા કોઈ એમ કે આ તમે ભક્તિને અહીંયા વચ્ચે ક્યાંથી લઈ આવ્યા, એના વગર પણ તો યોગ અમે કરતા જ આવ્યા છીએ. તો બધા જ યોગના જે માર્ગો છે એમાં કોઈ ભગવત ભક્તિને અહીંયા જે રીતે ઠોકી ઠોકીને કહ્યું છે કે આવશ્યક છે એવું નિરૂપણ બધાને સ્વીકાર્ય નથી. તો સિદ્ધાંતાંતરત્વાદ આ વિષયમાં એટલે યોગના વિષયમાં અન્ય સિદ્ધાંતો પણ હોવાથી ભગવાન માર્ગેણ સહ વિરોધ, એ સિદ્ધાંતનો આ જે ભક્તિ યોગ છે એના સાથે વિરોધ દેખાય છે, એવો પણ અર્થ હોઈ શકે. અને જે ભગવાન અત્ર બ્રહ્મૈવ સત્વમૂર્તિ વા એવું મૂળમાં કહ્યું છે. એટલે આજે વૃદ્ધિ સંધિ એમણે બ્રહ્મા એવ બ્રહ્મૈવ એવું પણ થઈ શકે અને બ્રહ્મ એવ બ્રહ્મૈવ એ રીતે પણ થઈ શકે. એટલે કદાચ નાનુભાઈએ એને સત્વમૂર્તિ વિષ્ણુ એમ કહ્યું છે તો શિવમાં નહીં પરંતુ બ્રહ્મા અને વિષ્ણુ એ ભગવાન શબ્દનો અહીંયા અર્થ સમજવો એવું એમનો મત છે. પણ કેમ કે બ્રહ્મ સિદ્ધિ એટલે બ્રહ્મ પ્રાપ્તિ એવું સ્પષ્ટ અહીંયા આગળ નિરૂપણ કરેલું છે એટલે એવું લાગે છે કે અહીંયા બ્રહ્માજી જે છે રજોગુણ ના અધિષ્ઠાતા એનો અર્થ ન લઈને અહીંયા બ્રહ્મ એવો જ અભિપ્રાય કદાચ હોય. તો એક વિકલ્પ તરીકે રાખવો જોઈએ. પછી જોઈશું આગળ હજી વિષય ચાલે છે એમાં ક્યાંક કંઈક સ્પષ્ટતા મળે તો. હજી આનું એકદમ વિશ્વાસ બેસે એવો અર્થ સમજમાં નથી આવી રહ્યો કે સિદ્ધાંતાંતરત્વાદ ભગવન માર્ગેણ સહ વિરોધ. પણ આ એક અર્થ હોઈ શકે આવું તાત્પર્ય. ઠીક છે, કરો વાત. હવે શ્લોક 20 એની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં તે ભક્તિનું કારણ કહે છે. હવે જે ઉપર જે ભક્તિ સમજાવી મહાપ્રભુજી કીધું કે ભગવાનમાં જોયેલી ભક્તિ જેવો કોઈ માર્ગ નથી, તો એ ભક્તિ હવે કેવી રીતે પેદા થાય તો એ આ શ્લોકમાં આવી રહ્યું છે. પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુયુ કૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. શ્લોકાર્થ. કવિઓ સંસર્ગને આત્માનું અવિનાશી બંધન કરનાર જાણે છે. સત્પુરુષો સાથે કરેલો તે જ મોક્ષનું ખુલ્લું દ્વાર છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે આત્માનું, તો એમાં એવું કે છે કે વૃંદાવન પ્રેતવાળી પ્રતનો પાઠ પણ લીધેલો છે.
એ ફૂટનોટમાં એવું લખ્યું છે. હવે આ શ્લોક સાથે કારિકા 18 પાન નંબર 363 ઉપર મેચ થઈ રહી છે. એમાં તો એ કારિકા એવો છે કે ચિત્તનો સ્વભાવ જેનો ત્યાગ થઈ જ ન શકે તે આસક્તિ, સ્નેહ ને રતિ એમ કહેલ છે, તે સંસ્કારથી અને શાસ્ત્રથી થાય છે. એ આ શ્લોક સાથે મેચ થઈ રહી છે એટલે મેં એ કારિકા લીધી. હવે સુબોધિનીજી કરું છું કે કારણ કે ભક્તિ ત્યાગથી પ્રાપ્ત થતી નથી, પરંતુ ચિત્તની પેઠે જ્યારે સંસર્ગ તેના વિષયના ભેદથી જુદા પ્રકારનો થાય ત્યારે તે ભક્તિ ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા મહાપ્રભુ જેવું સમજાય છે કે ભક્તિ છે ત્યાગથી નથી થતી, પરંતુ જ્યારે આપણે સંસર્ગ એટલે કે કોઈનો સત્સંગ કરીએ કોઈની સાથે, ત્યારે એ વિષયના ભેદથી જુદા પ્રકારનો થાય ત્યારે એ ભક્તિ ઉત્પન્ન કરે છે. આ શ્લોકથી તે સંસર્ગને ચિત્તની સમાન કહે છે. સંસર્ગને અજરમ એટલે કે જરારહિત એટલે કે અવિનાશી, ને પાશમ એટલે કે બંધન કરનાર, પણ દેહ વગેરેનું નહીં પરંતુ આત્માનું બંધન કરનાર જાણે છે. હર કોઈ પદાર્થમાં ઘણો સંગ થાય તેને કવિઓ તેઓ જાણે છે. એટલે જે જ્ઞાનીઓ છે એને એ લોકો આત્માનું બંધન કરનાર થાય છે સંગથી, એવું સમજી રહ્યા છે, એ લોકો એવું જાણે છે. એટલે જ્ઞાનીઓ એને એમ એવી રીતે સમજે છે. એ જ ઘણો સંગ જો સત્પુરુષો સાથે કરેલો હોય તો તે મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. એટલે જ્ઞાનીઓ આવી રીતના માને છે. અને જો એવો સંગ જો સત્પુરુષો સાથે કરેલો હોય તો એવા સંગથી આપણને મોક્ષ મળે છે એમ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. જેમ ભગવાન ઉપરનો સ્નેહ મુક્તિ કરાવે છે તેમ સત્પુરુષોનો સંગ મોક્ષનું દ્વાર છે. એટલે આપણે જો ભગવાન સાથે ભગવાન ઉપર આપણને પ્રેમ હોય તો આપણને મુક્તિ મળે છે. એવી રીતના જો સત્પુરુષોનો આપણે સંગ કરીએ તો આપણને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે આપણા માટે. આગળ, જેમ જ્ઞાન વગેરેમાં સંગ વગેરે દ્વારરૂપ કોઈક જેની સાથે સંગ હોય તેનો કુદરતી દોષ હોય છે અને તે ઉઘાડતા જ્ઞાન વગેરેથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેઓ સત્પુરુષો સાથેના સંગમાં કોઈ પણ કુદરતી સંગનો દોષ નથી, તે અર્થ ખુલ્લું વિશેષણથી કહેલો છે. એટલે મૂળમાં જે અપાવૃત્તમ કીધું એને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ઉપરથી લઉં છું અહીંયાથી, સત્પુરુષનો સંગ એ મોક્ષનો દ્વાર છે. જેમ જ્ઞાન વગેરેમાં સંગ વગેરે દ્વાર રૂપ કોઈ જેની સાથે સંગ હોય તેનો કુદરત દોષ હોય છે. એટલે જ્ઞાનીઓ એમ સમજે છે કે સંગ નહીં કરવાનો, સંગાત સંજાય તે કામ, એમ જે ગીતાજીમાં ભગવાન સમજાવી રહ્યા છે. તો જ્ઞાન વગેરેમાં સંગ એ નથી માનતા સંગમાં. એટલે કે સંગ હોય જેનો આપણે સંગ કરીશું એનો આપણને દોષ લાગશે, કારણ કે સંગ કરવાથી એના ગુણો અને એના દોષો આપણને અડશે. તો એ રીતના એ લોકો કુદરતી દોષ જોઈ રહ્યા છે. તો એનાથી એ લોકો દૂર રહે છે, એ કોઈના સંગમાં નથી રહેતા. જ્યારે સત્પુરુષો સાથેના સંગમાં એટલે કે જેને ભક્તિ કરવી છે, જે સત્સંગ કરશે, સત્પુરુષો સાથે રહેશે, તો એમાં તો એમને કોઈ સંગનો દોષ નથી થતો, કારણ કે એનાથી એમને સ્વર્ગના દ્વાર એમના માટે ખુલ્લા થઈ જાય છે એમ. તો જે આપણે ગઈ વખતે પણ યુધિષ્ઠિરનું ઉદાહરણ આપ્યું હતું કે યુધિષ્ઠિર જયારે એક કૂતરાને લઈને, શ્વાનને લઈને જયારે સ્વર્ગ સુધીને જતા હતા તો ઉપર સ્વર્ગમાં ના પાડી કે અહીંયા કોઈ પશુને એન્ટ્રી નથી. તો યુધિષ્ઠિરે એમ કીધું કે એક ડગલું પણ ચાલીએ ને જેની સાથે તો એ આપણો મિત્ર કે એવી રીતના થઈ જશે. તો એ તો અહીંયા મારી જોડે છેક સુધીને આવ્યા છે, તો એમને પછી એના લીધે એટલે એ શ્વાનને પણ યુધિષ્ઠિરના સંગથી મુક્તિ મળી છે. અને જ્યારે રામ ભગવાન પણ જયારે સ્વધામ પધાર્યા ત્યારે સમસ્ત અયોધ્યાવાસીઓને સાથે લઈને પધાર્યા હતા. એમાં એમણે કોઈ ઊંચ નીચનો કે એવો કોઈ ભેદ નતો જોયો. તો એ તો જો કે ભગવાન હતા તો છતાં પણ એટલે એમના સંગથી સમગ્ર અયોધ્યાવાસીનો વૈકુંઠવાસ થયો હતો. તો એવી રીતના આપણા ભક્તિ માર્ગમાં સંઘની મહિમા ઘણો જ છે એમ મને એવું સમજાવ્યું છે. જે અહીંયા આ શ્લોક અહીંયા સંપન્ન થયો. ધન્યવાદ. એક પ્રશ્ન હતો આમાં, ત્રીજી પંક્તિ સુબોધની, સંસર્ગને ચિત્તની સમાન કહે છે, તે પછી બ્રેકેટમાં સંસર્ગને ચિત્તની સમાન કહે છે. સંસર્ગને
ત્યાં કર્યો છે, તો ચિત્તની સમાજ આ વાક્યને કેવી રીતે સમજવું? મને બહુ નથી સમજાતું, જે આપ સમજાવો ને કૃપા કરીને. કોઈને કરવું હોય સમાધાન. એટલે અહીંયા જે વાત બતાવી છે ને કે ચિત્તને તમે આના કયા શ્લોકમાં આવ્યું? 15મા શ્લોકમાં ચેતઃ ખલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેશુ સક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. એટલે ચિત્તે આત્માનો બંધ કરાવનારું અને મોક્ષ કરનાર બંને છે. ગુણોમાં આસક્ત હોય તો બંધન કરાવે અને ભગવાનમાં આસક્ત હોય તો મોક્ષ કરાવે. એવી રીતે જેમ ચિત્ત છે તેવી રીતે સંગ પણ એવો જ છે. ચિત્ત જેવું છે સંગ પણ તેવું છે. અચ્છા, એટલે મોક્ષ ની ઈચ્છા વાળું છે તો એને સંગ સત્પુરુષ સાથે કરેલો એ મોક્ષ અપાવનારો છે. આ સાધુ સાથે કરેલો છે તો એ બંધન કરાવનાર છે. પ્રણામ છે. અહીંયા જે ભક્તિ છેલ્લી જે 4-5 લાઈનો છે ને એમાં જે કહ્યું ને એ ન સમજાયું. જેમ ભગવાન ઉપરનો સ્નેહ મુક્તિ કરાવે છે તેમ સત્પુરુષોનો સંગ મોક્ષનું દ્વાર છે એ સમજાયું. પછી જેમ જ્ઞાન વગેરેમાં સંગ વગેરે દ્વારરૂપ કોઈક જેની સાથે સંગ હોય તેનો કુદરતી દોષ હોય છે. પછી અહીંયા કહ્યું કે અને તે ઉઘાડતા એટલે શું સમજવાનું કે જ્ઞાન વગેરેથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આ ઉઘાડતા કે ઓછો કરતા ખબર નથી પડતી. આ જેની સાથે સંગ હોય તેનો કુદરતી દોષ હોય છે અને તે ઉઘાડતા જ્ઞાન વગેરેથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ આટલી લાઈન મને ન સમજાય છે. પ્રણામ છે. સત્પુરુષ સાથે હોય સંગ તો બંધ દ્વાર હોય અને સત્પુરુષ સાથે હોય તો ખુલ્લો દ્વાર હોય. એટલે આ અહીંયા જે કુદરતી દોષ જેની સાથે સંગ હોય તેનો કુદરતી દોષ હોય છે. પછી જે કહ્યું કે સંગનો, હા, અને તે ઉઘાડતા એટલે એ સંગને દૂર કરતા, એ કુદરતી દોષ વાળા સંગ દૂર કરતા. મને હજુ ક્લિયર નહીં થયું છે. સત્પુરુષનો સાથે સંગ હોય તો એ દરવાજો બંધ વાળો નહીં હોય. મોક્ષનો દરવાજો બંધ હોય એવું ખુલ્લો દરવાજો હોય. એટલે જ્ઞાનમાં અને ભક્તિમાં બંનેમાં એ જ વસ્તુ કહી છે એવું સમજવાનું ને. મને એમ કે એ જ્ઞાનનું એક્ઝામ્પલ, અને આ અર્પિતાબેને પણ એવું કીધું કે જ્ઞાનમાં સંસર્ગ ના એટલે સંગ ના હોવો જોઈએ. આપણે બી એવું સમજતા હતા જ્ઞાનમાં એકલા હોય એમ, સંગ ના હોવો જોઈએ, એ દોષરૂપ છે. એટલે મને થોડું સમજવામાં ફેર છે. પ્રણામ છે. એટલે લોભિયા ડોક્ટર પાસે આપણે જઈએ તો એ મરવાય ન દે ને જીવાય ન દે એવું થાય. અને જો નીતિમાન ડોક્ટર હોય તો આપણને સાજા થઈને એમ ઘરે જવા દે તો એ મોક્ષ દ્વાર અપાવ્રતમ એ જાતનો સંગ છે એમ તાત્પર્ય છે. આપણે ત્યાં જે હવેલી પંથ છે અને મહાપ્રભુજીનો માર્ગ એ ભેદ આ જ છે. બોલો હવેલી પંથ છે એ જીવાય ન દે મરવાય ન દે. એટલે ઘરેથી હવેલીથી ઘર ધક્કા જ ખાતો રહે જીવનભર. માણસ સાથે કઈ આવે નહીં એના. મહાપ્રભુજી કે એક વખત નિવેદિત થયા બસ પછી તું ભલન તારા ભગવાન ભણા, તારું ઘર ક્યાંય હવે ધક્કા ખાવાની જરૂર નથી.
એમ. હા, સરસ સમજાવ્યું છે. પ્રણામ છે. હા, પ્રણામ. ઉઘાડતા એટલે ખોલતા દેશી શબ્દ છે ને, એટલે પેલા બેનને ન સમજાયો ને એટલે મેં કીધું. અચ્છા, ખોલતા એ ઉઘાડતા જ્ઞાન વગેરે ને જ્ઞાન મોક્ષ પ્રાપ્ત થાય છે એટલે ખોલતા. પ્રણામ જી. ધન્યવાદ. પ્રણામ જી. ધન્યવાદ. પ્રણામ. અહીંયા કહ્યું ને કે હર કોઈ પદાર્થમાં ઘણો સંગ થાય તેને કવિઓ તેઓ જાણે છે. તેઓ જાણે છે એટલે બંધન કરનાર જાણે છે, એવું લેવાનું ને છે. હા, મોક્ષના દ્વારને બંધ કરનારો જાણે છે. જી જી પ્રણામ જી. લઉં છે હવે આગળ. શ્લોક 21 એની ઉત્થાની છે કે નીચેના શ્લોકથી આરંભી સત્પુરુષોના લક્ષણો કહે છે. હવે સત્પુરુષોના લક્ષણો આવી રહ્યા છે આગળ 21-22 બધા શ્લોકમાં. તો એ શ્લોક લઉં છું. તિતિક્ષિવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનામ અજાતશત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણાઃ. શ્લોકાર્થ. સર્વ પ્રાણીઓ પ્રતિ સહનશીલ, દયાળુ અને મિત્ર, જેમને શત્રુ થયેલા નથી તેવા, શાંત, સદાચારી, સદાચાર રૂપ ભૂષણ વાળા. આ બધા સાધુ પુરુષના લક્ષણો વર્ણન કરી રહ્યા છે. હવે કારિકા આવી કારિકા 19મી છે. સંતઃ ષોડશ ધર્મ વૈ ધર્માસ્તે ત્રિવિધા મતઃ ભૌતિકાદિ વિભેદેન એકસ્તુ સહજ સ્મૃતઃ. સત્પુરુષો ખરેખર 16 ગુણો વાળા છે. તે ગુણો આધિભૌતિક વગેરેના ભેદથી 3 પ્રકારના મનાયેલા છે. એક ગુણ તો કુદરતી મનાયેલો છે. એમાં એક ફૂટનોટ છે 1 નંબરની કે ગુણોના આધિભૌતિક વગેરે ભેદો ગણીએ તો 3 અથવા 9 ગુણો થાય. 16 કેમ થાય એવી શંકા થાય. તેથી અહીંથી ગુણોના વિભાગ કહે છે. એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક એ 3, પછી સાત્વિક, રાજસ, તામસ એનાથી 9, એટલે 9 ને 3 12. અને એ 16 કેમ થાય તો એવી શંકા થાય. એથી અહીં ગુણોના વિભાગ કહી રહ્યા છે કે સર્વના સંગ રહિત હોવાપણાનો એક ગુણ કુદરતી મનાયેલો છે. એટલે ગુણો કહેતા પાછળથી સ્મરણ થતા શ્લોકમાં કહેલો છે. એટલે એ જે સંગરહિત છે એ કુદરતી ગુણ છે એમ અહીંયા સમજાવી રહ્યા છે. 20મી કારિકા. ઉપયોગી તથા ચૈકો ભૌતિકાસ્ત્રય એવ હિ આધ્યાત્મિકાસ્તુ ચત્વારઃ સપ્ત ચૈવ આધિદેવિકાઃ. તેમજ એક ઉપયોગી ગુણ કહેલો છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે તેવો જ બીજો એક કુદરતી ગુણ સંગના દોષ હરવારૂપ છે. પ્રકૃતિના સંગના દોષ હરવામાં તે ઉપયોગી છે. તેનું પણ પાછળથી સ્મરણ થયેલ છે. એ શ્લોક 24માં એનો ઉલ્લેખ છે. આગળ કારિકામાં કે આધિભૌતિક 3 જ છે, આધ્યાત્મિક તો 4 છે અને આધિદેવિક 7 છે. એટલે આ ગુણોનું બાયફર્ગેશન, 16નું બાયફર્ગેશન અહીંયા બતાવ્યું કે આધિભૌતિક 3, આધ્યાત્મિક 4 અને આધિદેવિક 7, ટોટલ 14 ગુણ થયા. એમાં એક 15મો સંગ રહિત કીધો અને 16મો આ જે ઉપયોગી ગુણ કીધો ને હમણાં એ એમ ટોટલ એવી રીતના 16નું બાયફર્ગેશન અહીંયા બતાવ્યું છે. પછી કારિકા 21મી. પંચધા ચેદ ગુણા ન સ્યુઃ સર્વેષામ સિદ્ધયો નહીં ભૌતિકા નામ ભાવે તુ લૌકિકાસ્તે ન સંશય. જો ગુણો 5 પ્રકારના ન હોય તો સર્વને સિદ્ધિઓ પ્રાપ્ત ન થાય. ભૌતિક ગુણો ન હોય તો તેઓ લૌકિક જ થાય, એમાં સંશય નથી. આ કારિકામાં જો ગુણો 5 પ્રકારના ન હોય એ જે મને નથી સમજાતું, પણ એ આપ જે પછી સમજાવવા વિનંતી છે આપને. હું કારિકા 22મી લઉં છું. અલૌકિકા હિ તે સેવ્યા નિર્દુષ્ટા તદેહિ સપ્તભીસ્તે મહાત્માનસ્તદભાવે ન તે ફલમ. કારણ કે અલૌકિક જ તેઓ આધિભૌતિક ગુણો સાચવવા જોઈએ.
ત્યાર પછીનાથી દોષ રહિત થાય છે અને 7 અધિદેવી ગુણોથી તેઓ મહાત્મા થાય છે. તે ન હોય તો તેનાથી ફળ પ્રાપ્ત થતું નથી. હવે એમાં કારણ કે અલૌકિક જ તેઓ આધિભૌતિક ગુણો સાચવવા જોઈએ ત્યાર પછીનાથી, એમાં ત્રીજી ફૂટનોટ છે કે ત્યાર પછીના એટલે આધ્યાત્મિક, તેથી જેમનો શત્રુ થયેલા નથી વગેરે 4 ગુણો મિત્રતા કરાવનારા છે. અને એમાં આગળ ચોથી ફૂટનોટ પણ આવી રહી છે કે તે ન હોય તો તેનાથી ફળ પ્રાપ્ત થતું નથી. એમાં ચોથી ફૂટનોટમાં કે તે એટલે આધિદેવી ગુણો એવો અર્થ જણાય છે. હવે શ્લોક જે 21મો હતો એની સુબોધની જે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. શ્લોકાર્થ હતો કે સર્વ પ્રાણીઓ પ્રતિ સહનશીલ, દયાળુ અને મિત્ર, જેમને શત્રુ થયેલા નથી તેવા, શાંત, સદાચારી અને સદાચાર રૂપ ભૂષણ વાળા. એ જે બધા સત્પુરુષોના લક્ષણો બતાવી રહ્યા છે એને મહાપ્રભુજી એની સુબોધની કરી રહ્યા છે કે આરંભમાં આધિભૌતિક 3 ગુણો કહે છે. એ જે પૂર્વાર્ધ છે તિતિક્ષિવ, કારુણિક અને સુહૃદ. એ સુહૃદ સર્વદેહી નામ, એને એ 3 જે ગુણો છે એ આધિભૌતિક ગુણ બતાવી રહ્યા છે. એમાં પહેલું સમજાવી રહ્યા છે કે સર્વ પ્રાણીઓનો અપરાધ સહન કરે તે સહનશીલ, એટલે તિતિક્ષવ. એને મહાપ્રભુજી સમજાવ્યું કે સર્વ પ્રાણીઓનો અપરાધ સહન કરે એવા સત્પુરુષો હોય છે, સહનશીલ. બીજું કારુણિકાને સમજાવે છે કે તેઓ અપરાધો કરે ત્યારે પણ દયાળુ રહે છે. એટલે સામેવાળા વ્યક્તિ અપરાધ કરે તો પણ એમના ઉપર દયાળુ રહે છે અને તેમના દુઃખો દૂર કરવા પ્રયત્ન કરે છે. એટલે જે સત્પુરુષો હોય એ દયાળુ તો સામેવાળાના અપરાધો સહન કરીને દયાળુ રહે છે, ઉપરાંત એમના દુઃખો પણ દૂર કરવા પ્રયત્ન કરે છે એવા હોય છે. અને ત્રીજો ગુણ સુહૃદ સર્વદેહી નામને સમજાવે છે કે તેઓના અને બીજાના, સુહૃદ એટલે કે મિત્રો રહે છે. સદા તે સર્વનું હિત આચરે છે અને વિચારે છે. અહીંયા 5 નંબરની ફૂટનોટ છે, આગળ સુધી આવી રહી છે એટલે હું આખું લઈ લઉં છું કે લોકમાં મિત્રો, દેવો અને ગાયો મિત્ર છે, પણ તેઓ બધાના દુઃખ દૂર થાય તે માટે પ્રયત્ન કરતા નથી. અને લૌકિક પુરુષો દયાળુ હોય છે અથવા પ્રયોજનના કારણે દયાળુ થાય છે. તો લૌકિક પુરુષો કેવા હોય? દયાળુ તો હોય પણ એટલે એમનું પ્રયોજન કંઈક હોય એના માટે સામેવાળા વ્યક્તિ પ્રત્યે દયાળુતા દાખવતા હોય છે, પરંતુ દુઃખ દૂર થાય ત્યારે તેઓનું હિત વિચારતા નથી. એટલે આવી રીતના આવું હોય છે કે દુઃખ દૂર થાય જ્યારે ત્યારે પછી એમનું હિત નથી વિચારતા. હવે આગળ કમ્પેરિઝન કરે છે કે મા બાપ બાળકો પ્રતિ સહનશીલ હોય છે. એટલે આ જે 3 ગુણો છે, સહનશીલતા, દયાળુ અને મિત્ર, એ આ 3 ગુણો ને હવે બતાવી રહ્યા છે કે મા બાપ જો એવા હોય કે બાળકો પ્રતિ સહનશીલ તો હોય કે કઈ બી ભૂલ કરે બાળક તો એને માફ કરી દે, એને સહન કરી શકે દે, પણ એવો દયાળુ હોતા નથી. એટલે મા બાપ એટલા દયાળુ નથી હોતા જેટલા સત્પુરુષો હોય છે એમ. તેમજ સર્વના મિત્ર હોતા નથી. એટલે આ 3 ગુણો તો મા બાપમાં નથી હોતા, કે છે કે સહનશીલ હોય પણ દયાળુ ના હોય, સર્વના મિત્ર પણ નથી હોતા. તેથી 3 ગુણ વાળાઓ અલૌકિક જ છે. એટલે આ જે 3 ગુણ જેનામાં છે એવા સત્પુરુષો તો અલૌકિક જ ગણી શકાશે. હવે ઉત્તરાર્ધને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે તેવાઓમાં દોષ હોતા નથી એમ ઉત્તરાર્ધથી કહે છે. એટલે એ સત્પુરુષમાં દોષ નથી હોતા એવું સમજાવી રહ્યા છે અહીંયા આગળ કે 3 ગુણો છે તેઓ ઉલટા સ્વરૂપ વાળા થતા કામ, ક્રોધ અને લોભ રૂપ દોષો થાય છે. સોરી 5મી ફૂટનોટ રહી ગઈ. અહીંયા જે હતું ને કે લોકમાં મિત્રો, દેવો અને ગાયો મિત્ર છે, તો એમાં 5મી ફૂટનોટ કે સર્વ પ્રાણીઓમાં પ્રતિ શબ્દ પહેલા કહેલા 3 આધિભૌતિક ગુણો સાથે સંબંધ ધરાવે છે. એવા અભિપ્રાયથી તે ગુણો અલૌકિક હોવાનું આ ભાગથી સિદ્ધ કરે છે. એટલે આવા જે ગુણો છે એ લૌકિક સર્વ પ્રાણીઓ પ્રતિ જે શબ્દ કીધો ને એનાથી એ આધિભૌતિક ગુણો બતાવી રહ્યા છે એમનામાં, અને એનાથી એ અલૌકિક ગુણો એમનામાં છે એવું અહીંયા સિદ્ધ થયું. ક્ષમા લાલન. અહીંયા 6ઠ્ઠી ફૂટનોટ આવી રહી છે કે એમ ઉત્તરાર્ધથી કહે છે 3 ગુણો છે. એમાં 6ઠ્ઠી ફૂટનોટ છે કે જેમને શત્રુ થયેલા નથી આરંભી કહેલા 3 ગુણો. એટલે જે ઉત્તરાર્ધમાં અજાતશત્રવઃ, શાંતઃ અને સાધવઃ સાધુભૂષણા,
એ જે છે એ હવે એનાથી ઉત્તરાર્થથી સમજાવી રહ્યા છે કે હવે એના 3 ગુણો સમજાવી રહ્યા છે. પહેલું જે 3 ગુણ કામ, ક્રોધ અને લોભ જે સમજાવી રહ્યા છે એને, એમાં પહેલું છે કે તે પૈકી ક્રોધ પ્રગટ ગુણવાળો અને અપ્રગટ ગુણવાળો વગેરેના ભેદથી ઘણા પ્રકારનો છે. પોતાનો ક્રોધ સ્વરૂપથી હોય અથવા બીજો ક્રોધ કરે ત્યારે સાધનના પ્રકારથી કારણ થતો હોય ત્યારે તે શત્રુ થાય છે, અને તેનો ગુણ પણ પોતાના ક્રોધનું કારણ થાય ત્યારે પરસ્પર શત્રુઓ થાય છે. વળી જો પાછળથી પ્રેમ વગેરે ઉત્પન્ન કરનારા ગુણોથી તેઓને રોકવામાં આવે તો તેઓ અટકી જાય છે. એમાં તેઓને રોકવામાં આવે એમાં 7મી ફૂટનોટ છે કે તેઓને એટલે ક્રોધને જો રોકે તો એ અટકી પણ જાય છે પ્રેમથી, એમ અહીંયા સમજાવી રહ્યા છે. પરંતુ જેઓનો શત્રુઓ ઉત્પન્ન થયેલા જ નથી, એમાં પરંતુ ઉપર ફૂટનોટ છે 8મી, કે અહીંથી જેઓના શત્રુ થયેલા નથી એ વિશેષણનો અર્થ કરે છે. એટલે મૂળમાં જે અજાત શત્રુવ કીધું ને એને હવે સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. પહેલાના જન્મમાં જેમના દોષો દૂર થયેલા હોય તેમને શત્રુઓ ઉત્પન્ન થયેલા હોતા નથી. એટલે આગળના જન્મમાં પણ એમને શત્રુ નથી, એમના દોષો દૂર થયેલા છે અને એમને શત્રુ જ ઉત્પન્ન નથી થયા. અને આ જન્મમાં તો ઉત્પન્ન થયા ન હોય. આથી એમ કહેલું છે કે તેઓ પહેલા અનેક જન્મો સુધી ક્રોધ રહિત હતા. એટલે અનેક જન્મો સુધી જયારે ક્રોધ રહિત હતા ત્યારે એમને આવું અજાત શત્રુઓ થયા છે. હવે બીજું કામને સમજાવી રહ્યા છે કે કામ વગેરે રાજસ હોય, દોષ છે, તે પણ હોતા નથી. એટલે આ જે સત્પુરુષો છે એમનામાં કામ, ક્રોધ કોઈ દોષ નથી, અને એટલા માટે એમને શાંતવઃ એમ વિશેષણથી કહેલું છે. શાંતઃ, શાંતિ એટલે લય અને વ્યગ્રપણા સિવાયની ચિત્તની અવસ્થા. એટલે શાંતિ ક્યારે હોય માણસને? કે જ્યારે લય અને વ્યગ્રપણું ન હોય એવું ચિત્ત હોય ત્યારે એનામાં શાંતિ હોય. તેની સાથે સ્વભાવથી જેઓનું એકપણું પ્રાપ્ત કરેલું હોય તેઓ શાંત છે. એટલે આવી ચિત્તની અવસ્થા હોય એની સાથે સ્વભાવથી એમને એક ઐક્ય થઈ ગયું હોય ત્યારે એઓ શાંત હોય છે. આ પણ ઘણા જન્મ સુધીના સાધનોથી જ બને છે. એટલે આ એક જન્મની વાત નથી, ઘણા જન્મો થાય ત્યારે આવી સ્થિતિ આવે છે. એ પ્રમાણે અંતઃકરણના અને જીવના દોષ ન હોવાનું કહેલ છે. હવે અહીંયા ફૂટનોટ જીવના દોષ ન હોવાનું, એમાં ફૂટનોટ આવી રહી છે કે અહીં જીવ શબ્દથી જીવના ચિહ્નરૂપ અહંકાર કહેલો છે. એટલે અંતઃકરણ કીધું ને એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ આવી ગયું છે અહીંયા. એટલે એમાં દોષ ન હોવાનું અહીંયા જણાવી રહ્યા છે. હવે ત્રીજો પોઈન્ટ, જે કામ, પેલા ક્રોધ સમજાવ્યો, પછી કામ સમજાવ્યું, અને હવે ત્રીજો લોભને અહીંયા સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે સદાચારી વિશેષણથી દેહના દોષ ન હોવાનું કહે છે. જે સાધવઃ કીધું ને મૂળમાં, એને હવે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જે સદાચારી છે એને દેહના દોષ પણ નથી, કારણ કે સાધવ એટલે સદાચારી, તે જ આચાર સદાચાર છે કે જે આત્માને અથવા બીજાને દુઃખ ઉત્પન્ન કરતો નથી. એટલે પોતાના આત્માને દુઃખ ઉત્પન્ન નથી કરતો અને બીજાના આત્માને પણ એ દુઃખ ઉત્પન્ન નથી કરતા, એવા એ સદાચારી સત્પુરુષો હોય છે. એમાં ફૂટનોટ આવે છે 10મી, કે દુઃખ ઉત્પન્ન ન થવાની ક્રિયાના કર્મ રૂપ આત્મા અને પર નું સ્વરૂપ અહીંથી સમજાવે છે. એટલે જે દુઃખ ઉત્પન્ન ન થવાથી જે ક્રિયાના કર્મ, એટલે વ્યાકરણની દ્રષ્ટિએ જે ક્રિયા કરનારનું જે કર્મ છે એ એવી રીતના અહીંયા સમજાવી રહ્યા છે કે આત્મા અને પર એટલે બીજાના આત્માનું પણ અહીંયાથી સમજાવી રહ્યા છે. આગળ લઉં છું સુબોધિનીમાં. આત્મા તો પોતાના અંતઃકરણ અને જીવરૂપ છે. શરીરમાં રહેલો આત્મા તો વેદમય છે. અહીંયા ફૂટનોટ આવી રહી છે 11મી. તો આત્મા શબ્દથી શરીરમાં રહેલો આત્મા વૈદિક વ્યવસ્થા પ્રમાણે કહેવાય છે, અને પુરાણની વ્યવસ્થા પ્રમાણે તે ચેતનવાળો હોય તે જીવ કહેવાય છે. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે જ્યારે આત્મા શબ્દ અહીં કહી રહ્યા છે તો કે શરીરમાં રહેલો જે આત્મા છે તો વૈદિક વ્યવસ્થા પ્રમાણે એ શરીર આત્મા કહેવાશે, અને પુરાણની વ્યવસ્થા પ્રમાણે ચેતનવાળો હોય એટલે ચિદંશ રૂપે
સમજાવી રહ્યા છે. તો આગળ એમાં કે છે કે એ વેદમય છે, પર પણ તેવો છે. એમાં 12મી ફૂટનોટ છે કે વૈદિક પ્રક્રિયા પર એટલે કે આત્માને પણ લાગુ પડે છે, એટલે કે બીજાનો આત્મા એને પણ એ લાગુ પડે છે એમ. અથવા જે આચારથી કોઈને પણ જરાય કંઈ પણ હાનિ થતી નથી તે સદાચાર છે. એટલે જે સત્પુરુષો આવા હોય છે કે પોતાના આત્માને નહીં ને સામેવાળા વ્યક્તિની આત્માને પણ દુઃખ ન થાય એવી રીતના એમનું આચરણ હોય છે. એટલે જરાય પણ કોઈને પણ હાનિ ન થાય એવી રીતના એ સદાચાર કરે છે. તે ગુણથી પણ દેહથી અને સ્વભાવથી એક બનેલા હોય તે સદાચારી છે. હવે ચોથો છે પોઈન્ટ કે તેવો જ જે સાધુ ભૂષણ મૂલમાં કીધું એને મહાપ્રભુજી હવે સમજાવી રહ્યા છે કે તેવો જ ગુણ જેમને શોભાવવામાં કારણરૂપ છે, જેમની લોકમાં તે ગુણથી જ પ્રતિષ્ઠા છે તેવા. આથી એમ કહ્યું છે કે તેઓનો બધોય પરિવાર સદાચાર રૂપ હોય છે. એટલે આ જે સત્પુરુષો છે એ એમનો ગુણ કેવો છે, તો એ ગુણથી એમની કીર્તિમાં એટલે કે એમની પ્રતિષ્ઠામાં પણ એનાથી વધારો થાય છે. એટલે એ સાધુ ભૂષણા છે. અને એમનો બધોય પરિવારથી જે આ 4 પોઈન્ટ લેવાના છે ને, કે તેઓનો બધોય પરિવાર સદાચાર રૂપ હોય છે, એ જે મને ના સમજાયું પરિવારથી, પણ અહીંયા જે 21મો શ્લોક સંપન્ન થયો. દંડવત પ્રણામ જીજી. મને આ ઉત્થાન કારિકામાં પણ જે મને જે 21મી કારિકા છે ને એમાં જે જો ગુણો 5 પ્રકારના ન હોય તો સર્વને સિદ્ધિઓ પ્રાપ્ત ન થાય. જે એ મને નથી સમજાતું. આ કોઈને કરવું હોય સમાધાન. દંડવત પ્રણામ. એટલે એવું કહી શકાય કે આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, એક કુદરતી ગુણ અને એક ઉપયોગી ગુણ, એ જે 5 પ્રકારના છે ગુણ, એને માટે 5 પ્રકાર કયા એવું ધ્યાનમાં આવે છે. જે પ્રણામ. પણ જે ઉપયોગી ગુણ કીધો ભાઈએ તે જ ગુણને તો બીજી ફૂટનોટમાં કુદરતી ગુણ કીધો છે ને. પ્રણામ જય. અહીંયા કુલ કેટલા ગણાવ્યા છે જોઈ લો. અને કારિકાથી શ્રી મહાપ્રભુજી. હા, એટલે એમ કહ્યું કે આધિભૌતિક, સોરી, હા નહીં, એટલે અહીંયા જે આધિભૌતિક 3 કયા ને, સહનશીલ, દયાલુ અને સુહૃદ, અને એમાં 5મામાં જે કહ્યું કે લોકમાં મિત્રો દેવોને ગાયો મિત્ર બધા વિચારતા નથી, પણ અલૌકિક જ છે, એમ ગુણવાળો અલૌકિક છે. તો પહેલી ફૂટનોટમાં જે વાત બતાવી કે આધિભૌતિક વગેરે ભેદ ગણીએ તો 3 અથવા 9 ગુણો થાય. 16 કેમ થાય એવી શંકા કરી, એટલે ગુણનો વિભાગ અહીંયા બતાવ્યો કે આ રીતે કુલ 16 થઈ રહ્યા છે. એમાં સંગરહિત એમાંનો એક કુદરતી ગુણ આપણે માનીએ, અને તેવો જ બીજો એક કુદરતી ગુણ સંગના દોષ હરવારો. એ 24મા શ્લોકમાં કહેવામાં આવશે. અને પછી જે આધ્યાત્મિક ગણાવ્યા, અજાત શત્રુ વગેરે, શાંત અને સાધુ, એ 4 થયા. એ નંબરિંગ કરી દઈએ તો સરળતા થઈ જાય એવું લાગે છે. જી, એટલે મેં કર્યું હતું કે 3 આધિભૌતિક, 4 આધ્યાત્મિક, 7 આધિદૈવિક, 1 કુદરતી અને 1 ઉપયોગી, એવી રીતે
16 થાય છે. જે પ્રણામ જે ના, હજી તો આગળ આવશે ને, કે આમાં જ બધા આવી ગયા? ના, જે આગળ આવશે, પણ અહીંયા ઉપર જે કારિકા 19 માં કહ્યું ને કે 16 ગુણ વાળા છે, તો એમાં એમને આધિભૌતિક એટલે કહ્યું ને, આધિભૌતિક છે એટલે એ 3 છે. પછી એક ગુણ કુદરતી છે, જે આપે કહ્યું તેમ પાછળ કે છે. પછી એક ઉપયોગી, પછી આધ્યાત્મિક તો 4 છે, જે 20મી કારિકામાં કહ્યું, અને આધિદૈવિક 7 છે. એટલે અહીંયા 19મી અને 20મી કારિકામાં જ એક્સપ્લેન કરી દીધા છે, એવું સમજાય છે. એ તો આગળ કલેક્ટિવ છે. હા, તો જરા તમે એને નામશઃ લખી દેજો ને, એટલે ખ્યાલ આવી જાય. બાકી આગળ તો હવે બધા છે, અનન્ય ભાવ, ભક્તિ અને કર્મનો ત્યાગ વગેરે. ઠીક છે. કોઈ સવાલ હતો જે આ પહેલી ફૂટનોટમાં જે ના 5મી ફૂટનોટમાં કીધું ને કે આધિભૌતિક 3 ગુણો, તો એ સાથે સંબંધિત એવા અભિપ્રાયથી તે ગુણો અલૌકિક હોવાનું આ ભાગથી સિદ્ધ કરે છે. તો આધિભૌતિક છે તો અલૌકિક કઈ રીતે કહી શકાય? જે એ નથી સમજાતું મને. પ્રણામ જયજી. હા, મને એવું સમજાયું એમાં કે જે સત્પુરુષ હશે એ સત્પુરુષ વ્યક્તિમાં એ ગુણો છે, પણ ગુણો તો જે ગુણો છે એ અલૌકિક છે. મને એવી રીતના સમજાયું છે, કારણ કે જે વ્યક્તિ છે એ અધિભૌતિક છે, પણ એના જે ગુણો છે ને એ બધા અલૌકિક છે. સમજાશે છે? એ રીતે મને એવું વિચાર કરતા એવું લાગે કે બાકી પછી બધા જે કયા ને, લોકમાં મિત્ર, દેવો, ગાયો, એ લોકોમાં પણ આવા ગુણ દેખાય છે, પણ એ ગુણોમાં પણ કંઈક ને કંઈક લિમિટેશન્સ છે. એ બધી લિમિટેશન્સ આ સત્પુરુષોમાં નથી હોતી, એ જ ગુણોનું સેમ નામ આપીએ તો, અને એને કારણે એનામાં અલૌકિકતા છે. એટલે છે તો લૌકિક ગુણો, જે આપણને લૌકિકમાં પણ અનુભવ થાય છે કે ગાયોમાં કે મિત્રોમાં એવું થાય, પણ આમના જે ગુણો છે અલૌકિક એ દ્રષ્ટિથી છે કે એ બધા દોષથી પણ પર છે, જે આગળ જે સમજાવે છે ને ત્રીજેથી નીચેથી, એવું મને ખ્યાલમાં આવે છે. અહીંયા જે સર્વ પ્રાણીઓ પ્રતિ એ જે શબ્દ વાપર્યો છે ને, એનાથી આ ઉત્તમ થઈ રહ્યા છે, એટલે અલૌકિક કર્યા. સર્વ પ્રાણીઓ પ્રતિ સહનશીલ, દયાળુ અને મિત્ર, એનાથી અલૌકિક થઈ રહ્યા છે. બીજા બધા જે છે એ કોઈકના પ્રત્યે દયાળુ હોય છે, કોઈકના પ્રત્યે સુરત મિત્ર હોય છે, કોઈકના પ્રત્યે સહનશીલતા દાખવે છે, પણ બધા પ્રત્યે નથી રાખી શકતા. આ સર્વ પ્રાણીઓ પ્રત્યે રાખે છે, એટલે અલૌકિક છે. લૌકિક હોવા છતાં, આધિભૌતિક હોવા છતાં પણ અલૌકિક છે ને. આ રીતે જોડી શકાય ને. એટલે જેમ વલ્લભાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના સંબંધમાં આવે છે ને કે કોઈ શાસ્ત્રને જાણે પણ આચરણ ન કરે, આચરણ કરતો હોય તો ભક્તિ ન કરે, તો એવી રીતે અહીંયા એક એના અંદર જોડાતા જાય છે, અને આ સર્વગુણ સંપન્ન થઈ જાય તો એ અલૌકિક થઈ જાય. જે પછી આગળ આવે ને, પેલું જે ક્રોધ જે બતાવ્યું ને, 1 મિનિટ, ક્રોધ જે બતાવ્યો ને તેમાં બતાવ્યું કે પોતાનો ક્રોધ સ્વરૂપથી હોય અથવા બીજો ક્રોધ કરે ત્યારે સાધનના પ્રકારથી કારણ થતો હોય ત્યારે તે શત્રુ થાય છે. સાધનના પ્રકારથી એટલે શું લેવાનું? કે સામે પેલો ગુસ્સો કરે કે એના સાધન ત્યારે શત્રુ થઈ જાય, એ ના સમજાય છે. જે આમાં 2-4 મને પ્રશ્નો છે. સારું સમાધાન. હા જીજે, એટલે અહીંયા ક્રોધના પ્રકારોને સમજાવી રહ્યા છે.
એટલે પોતાનો એક તો પોતે ક્રોધ કરે અને સામેવાળો બી ક્રોધ કરે, તો બંનેના ક્રોધ ભેગા થાય તો પછી લડાઈ ઝઘડો ને થાય તો એટલે એકબીજાના શત્રુ થાય છે, એમ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. પણ એમાં સાધન કયું? સામે વાળો ગુસ્સો કરે તે સાધન થયું ગયું? સાધનના પ્રકાર હા જી ક્ષમા. નહીં હું તો હમણાં અહીંયા હાસ્ય પ્રકટ થાય છે પણ સામે કોઈકને ક્રોધ પણ આવે કદાચ અર્પિતાબેન. એક બે પ્રશ્નો ઓર હજી પૂછો એમને તો આનો તમને નિદર્શન મળી જશે. સ્વક્રોધ સ્વરૂપેણ, એક તો આમાં આગળ ભૂમિકા બતાવી ને કે તત્ર ક્રોધો બહુવિધ પ્રકટા પ્રકટ ધર્માદિ વિભેદેન. તો એના પ્રકારો ઘણા બધા હોઈ શકે છે. એમાંનો એક જે છે સ્વક્રોધ સ્વરૂપેણ. બીજો પ્રકાર સાધન રૂપેણ વા પરક્રોધે નિમિત્તત્વ. એટલે જેમ તમે 4-5 પ્રશ્ન પૂછો અને પછી અર્પિતાબેનને ક્રોધ આવી જાય તો એ જે ક્રોધ છે તમે એમના અંદર પ્રકટ કરેલો છે એ સાધન રૂપ થઈ ગયો. સદા શત્રુ ભવતી. તો પછી સામેવાળો પણ ખાર રાખે ને કે હવે નીલમબેનનો શ્લોક આવવા દો ત્યારે એમની ખેર નથી, એવી રીતે. જી હા. ને જે આગળ બીજું આવે ને કામ, તેમાં કે ને કે શાંતિ એટલે લય અને વ્યગ્રપણા સિવાયની ચિત્તની અવસ્થા. હવે લય એટલે લય કયો સમજવાનો? એટલે ગુણોનો લય, ચિત્તનો લય. હા જી હા. અને પછી નીચેથી ચોથી લીટીમાં આવે છે કે પર એટલે કે આત્મા પણ તેવો છે. તો અમને અર્પિતાબેને કીધું કે બીજાનો આત્મા પણ તેવો છે, એટલે ઉપરથી જે ચાલે જ ને તેમાં એમણે એવી રીતે જોયું. પણ આમાં તો પર એટલે પરનો અર્થ આત્મા કર્યો છે કે આત્મા પણ તેવો છે, એટલે આ નથી લાઈન સમજાતી. જે પ્રણામ જે વૈદિકના સંબંધમાં બતાવી ને એ જ બીજાના આત્માના સંબંધમાં પણ સમજવી. એમ આત્માનું લક્ષણ અહીંયા આપ્યું છે કે નહીં ખબર નથી, પણ હા એવં પંચવિધમ લિંગમ ત્રિવૃત ષોડશ વિસ્તૃતમ એષ ચેતનયા યુક્તો જીવ ઇત્યવિધીયતે. આ ચતુર્થ સ્કંદમાં જીવ શબ્દની એવી વ્યુત્પત્તિ બતાવી છે. તો પંચવિધમ લિંગમ ત્રિવૃત ષોડશ વિસ્તૃતમ એટલે 5 તેરી 15 પ્રકારના, એટલે એ 10 ઇન્દ્રિયો, એક મન અને પંચ તન્માત્રાઓ કે પ્રાણ, એ 16 એ જયારે ચેતનાયુક્ત થાય ત્યારે એને જીવ કહેવાય છે. આ જાતનો પૌરાણિક પ્રક્રિયા બતાવેલી છે. અને વેદની અંદર શારીર આત્મા એમ કહેલું છે. તો બંને રીતે ત્યાં બતાવવામાં આવ્યું છે. એને પોતાના સંબંધમાં પણ સમજવાનું અને બીજાના અંદર પણ સમજવાનું. કેમ કે અહીંયા જે એમ કહ્યું છે ને કે શું નામ આવ્યું ક્રોધનું જ ને, પોતાના ઉપર અને પર ઉપર, કે શેમાં આવ્યું? નહીં, સદાચાર આચાર એટલે આત્માનમ પરંચ ન ખેદયતિ. એટલે પોતાને પણ જે ખેદ નથી પમાડતો અને બીજાને પણ જે ખેદ નથી પમાડતો. તો બીજાને એટલે કોને? તો બીજાના આત્માને પણ. એમ જી જે સુંદર થયું. અને છેલ્લે એમનો અર્પિતાબેનનો સવાલ હતો
કે પરિવાર સદાચાર રૂપ છે, એટલે પરિવારથી કોને લેવાનું એ જે મને નથી સમજાતું. પ્રણામ જે. અનેન સર્વોપી પરિકરઃ તેષામ સાધુરૂપો ભવતિ. આ જે કહ્યું ને કે મૂળ શ્લોકમાં તિતક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનામ અજાતશત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણાઃ. જ્યારે આટલા બધા ગુણ હોય તો એનો આખો પરિકર સાદું જ થઈ જાય ને, પછી તો કોઈ સમસ્યા ક્યાં રહે. જી જે થયું. હા, સુંદર થયું. પ્રણામ જે. દંડવત પ્રણામ. બોલી દઉં. આ 5મી જે ફૂટનોટ આપીને એમાં લોકમાં મિત્રો દેવો અને ગાયો મિત્ર છે, જે વાક્ય બરાબર બેસતું નથી. એ જે નથી સમજ પડતી વાક્યમાં. લોકમાં મિત્રો દેવો અને ગાયો મિત્ર છે, એ જે નથી સમજાતું શું કહેવા માંગે છે. એટલે મીન્સ કદાચ સેન્ટેન્સમાં ભૂલ છે, ખબર નહીં. નહીં, બરોબર છે. મૂળમાં તો સુહૃદ બતાવી રહ્યા છે ને, તો સુહૃદ એટલે જેમનું સારું હૃદય. તો સારા હૃદય વાળા લોકમાં કોને માનવામાં આવે છે? તો બધા એમ કે આ તો ગાય છે, ગાય જેવા છે. એટલે ગાયને પણ માનવામાં આવે છે, મિત્રને પણ માનવામાં આવે છે, અને દેવને પણ. એ બધાને સુહૃદ માનવામાં આવે છે. એટલે મિત્ર શબ્દની જગ્યાએ સુહૃદ એવું કરી દેશો તો પુનરુક્તિ જેવું નહીં લાગે. લોકમાં મિત્રોમાં દેવો અને ગાયો સુહૃદ છે. મિત્રની જગ્યાએ સુહૃદ લખી દો. હા, હવે સમજ પડી જશે. અને જે અહીંયા 170મું નામ પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આવી રહ્યું છે શાંતાત્મા, તો એ હું લઈ લઉં છું કે કામ ક્રોધ आदि से रहित शांत स्वरूप वाले अथवा शांत भक्तजनों के आत्मा रूप परमात्मा केवल शांत आनंदमय स्वरूप से ही विराजते हैं, अर्थात आप में काम क्रोध इत्यादि तो कहाँ से संभव है? ऐसी शांतता पूर्णता में ही हो सकती है, अन्य में नहीं. प्रभु तो परिपूर्ण शांत स्वरूप से ही सर्वत्र प्रकाशित है. प्रभु के भक्त भी वैसे ही शांत होते हैं. ऐसे शांत भगवदीय जन परमात्मा को प्राप्त करते हैं. ऐसे भक्तों के ऊपर प्रभु कृपा करके उनकी आत्मा रूप बनकर हृदय में निरंतर निवास करते हैं. अतएव वह पुरुषोत्तम श्री कृष्ण शांतात्मा है. जी दंडवत प्रणाम. मारा श्लोक अहींया संपन्न थया. આપે સમજાવ્યું શાંતિ લય વાળું જે નીલમબેનનો પ્રશ્ન હતો એ થોડું સમજ નથી પડતી છે કે શાંતિ એટલે લય અને વ્યગ્રપણા સિવાયની ચિત્તની અવસ્થા. તો દેટ મીન્સ ચિત્તની એક અવસ્થા છે જ્યાં આગળ લય અને વ્યગ્રપણા સિવાયની છે એવું સંદર્ભ હોય તો પછી અવ્યગ્રપણા કે વ્યગ્રપણા એ થોડુંક સમજ નથી પડતી છે. એટલે ફોર્મેશન એટલે સંસ્કૃતમાં કદાચ ક્લિયર થાય તો. આ જરા ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. જે આજે પ્રશ્ન અહીંયા છે ને બીજો શાંતિ એટલે લય અને વ્યગ્રપણા સિવાયની ચિત્તની અવસ્થા. તો આ ચિત્તની એવી કેવી અવસ્થા હોય એ સમજમાં નથી આવતું. જે પ્રણામ જે વ્યગ્રનું તો આવે ને સમજમાં. જી પણ વ્યગ્રપણું હોય એટલે વ્યગ્રપણા સિવાયની અવસ્થા એવી રીતે. એક તો એ થયો મતલબ કે જેનું ચિત્ત વ્યગ્ર નથી એ શાંત છે એમ સમજાય. શાંતિ શું એ સમજાવી રહ્યા છે. તો વ્યગ્ર ન હોય એવી અવસ્થા. અને બીજું લય વગરની અવસ્થા. એટલે જેનો ચિત્ત લય જ થઈ ગયો તો હવે ચિત્ત બચ્યો જ નહીં, તો એને શું શાંતિ? એ તો પોતે જ નથી, તો શાંતિ કોની? અચ્છા, એટલે સિવાયને બંને સાથે લેવું જોઈએ કે લય સિવાયની ચિત્તની અવસ્થા
અને વ્યગ્રપણા સિવાયની અવસ્થા, એવી રીતે ને જે હા હા જી જે પ્રણામ જે સ્પષ્ટ થયું. હા પ્રણામ જે છે આધ્યાત્મિક ગુણોમાં ક્રોધ રહિત, કામ એટલે શાંત, અને સદાચારી અને સદાચાર રૂપ પરિવાર, એ લેવાનું ને જે તો બતાવશે અર્પિતા. હા જી હા, અહીંયા જે કારિકામાં આવ્યું ને એ પ્રમાણે 3 આધિભૌતિક પૂર્વાર્ધમાં છે આધિભૌતિક છે, તિતિક્ષવ, કારુણિક અને સુરદ, અને જે ઉત્તરાર્ધમાં છે અજાતશત્રવ, શાંતા, સાધવ, એ આધ્યાત્મિક લક્ષણો છે. 20મી કારિકામાં બતાવ્યું ને એ પ્રમાણે 4 એ તો બરાબર, પણ આ ક્રોધ ને પેલા આપ્યું છે તો ક્રોધ રહિત, કામ એટલે શાંતિ, સદાચારી અને સદાચાર રૂપ પરિવાર, બરાબર? શું મને સમજાયું નહીં તમારો પ્રશ્ન? આધ્યાત્મિક ગુણો જે 4 કહ્યા છે ને, એમાં ક્રોધ ની રીતે લીધું છે, તો ક્રોધ નહીં એવું એટલે ક્રોધ રહિત ગણવાનું ને? એનાથી ઉલટા. હા ઉલટા. હા અને કામમાં શાંત, બરાબર, અને પછી સદાચાર છે, અને પછી સદાચાર રૂપ પરિવાર, એ લોભમાં આવશે. હા 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 હા. એ લોભનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો, પણ એવી રીતના સમજશે ને જે સદાચારમાં. લોભના વિરોધી જ ગણાશે ને. અહીંયા જે એમ કહ્યું ને કે 3 ગુણો છે, એને જો ઉલટા કરો તો એ 3 દોષ રૂપ થાય છે. તો એ 3 ગુણો તો ઉપર કયા તે, એટલે સર્વ પ્રાણીઓનો અપરાધ સહન કરે તે સહનશીલ, એટલે જો સહનશીલ છે જો એ અસહનશીલ થાય તો એનો મતલબ શું કે બહુ પ્રશ્ન કરે કોઈ ને પછી ગુસ્સો આવી જાય. પછી અપરાધ કરે ત્યારે પણ દયાળુ. આ બીજું કયું કારુણિક. જ્યારે કારુણિક અકારુણિક બને તો શું થાય? અને સુહૃદ છે એ સુહૃદ ન બને, તે પોતાનું સૌહૃદને છોડી દે તો શું થાય? તો આ પ્રકારના દોષો પેદા થાય. એને અહીંયા ગણાવ્યા છે આ રીતે. અને એ પણ જેમાં ન હોય તો પછી અજાત શત્રુ, શાંત અને સાધુ રૂપ અને સાધુ ભૂષણ થઈ જાય. એ 4 છે આધ્યાત્મિક કહે. જે એક પ્રશ્ન હતો કે આપે લય કીધો એટલે ચિત્તનો લય, તો એટલે ચિત્તની એ અવસ્થાને કે જે ગુણોથી એ પર થઈ જાય ત્યારે એનો લય ગણી શકાય આપણે? પ્રણામ જય. ના, એટલે બધી પ્રક્રિયામાં જેમની મુક્તિ બતાવી છે એ આપણા જે ઇન્દ્રિયો છે એનો પ્રાણમાં લય કરે, પ્રાણનો અંતઃકરણમાં કરે, અંતઃકરણને આત્મામાં કરે, એમ એનું જે ઊંધું ઊંધું થાય એ પ્રકારનો લય. હા જે થયું. હા, કોટી કોટી પ્રણામ જય. મને એવું સમજાયું કે 3 ગુણો પર જે ફૂટનોટ આપી છે ને, તો ત્યાં જેમની શત્રુ થયેલા નથી આરંભી કહેલા લોકો, તો પછી એ શાંત, સાધવ, સાધુભૂષણ એ ના આવી. ત્યાં એ કહ્યું એ અસહનશીલ, એટલે સહનશીલ, દયા આવે એ આધ્યાત્મિક જે ગુણ. એટલે અજાત શત્રુ એટલે કોઈ શત્રુતા કરે એમ, એના વિપરીત એમ સમજવાનું. જે 3 ગુણો જે કયા ને તે આ નહીં લેવાના એમ. શાંતા, સાધવ અને સાધુ ભૂષણ. કારણ કે ફૂટનોટમાં પુરુષોત્તમ જેવું સાચી વાત છે. થયેલા નથી આરંભ, એટલે સહનશીલ એ નહીં લેવાના. ના બરોબર છે, સુધારી લેજો. અજાત શત્રવ ઉત્તરાર્ધના જે 3 છે તે. ના, એ તો એનો પરિકર કરેલો છે ને. સારું વાત છે. સમય થયો.